અને સામે હતા 5-6 લોકો, આ સાઈડ હતા ખાલી 2 જવાન. તો ક્રોસ ફાયર થવાનું ચાલુ થયું, ગોળી વાગી ગઈ. તો એ સાઈડમાં પડી ગયા, એ ઊભા થવાની કન્ડિશનમાં નહોતા. બાકી એમની સાથે જ એમને રેસ્ક્યુ કરીને લઈ જવાય. હાથમાં ગન હતી, તો સામે જે ઘૂસણખોરી કરતા હતા એમને મારવામાં પણ આવ્યા. પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળ્યો, જ્યારે તમે લેવા ગયા શું ફિલિંગ હતી? કોઈ અહીંયા છુરી મારી દે હાથ ઉપર, કોઈ લોહી નીકળતું રહેશે પણ મને ના ખબર પડે. મતલબ 2 મિનિટ માટે બધું શૂન્ય પડી ગયું તેમ. जिनके खुद के सपने अधूरे रहते हैं, हाँ, वो दूसरों के सपने पूरे करने में मदद करते हैं. ઝેનજી કહેવાય કે આમ જે તેની ફાસ્ટ જનરેશન, એ લોકોનું આજે કામ કર્યું, કાલ સવારે રિઝલ્ટ જોયું કે રાતોરાત જે મળે છે ને, અને જતા રાત એક રાત જ લાગે. તમને ખાલી એ શબ્દ ખબર છે, કારગિલ વિજય દિવસ, કે જે જીત આપણે 26 જુલાઈએ મેળવી. પણ એ જીત પાછળ શું ઘટનાઓ બની હતી, કેટલા લોકોએ પોતાના જીવ આપ્યા, કેટલા પરિવારે પોતાના છોકરાઓ ખોયા. અને આ કન્ડિશનમાં એમને ગોળી પણ વાગી, સાઈડમાંથી હાથ પર લાગીને જતી રહી, કે ત્યાં જઈને 2-4 જીવ લઈને આવી છે. માત્ર 29 વર્ષની ઉંમરમાં સુરતના રહેવાસી મિસ્ટર રોનક કાવથિયા, કે જેમણે 200 થી વધારે સેન્ટ્રલ ડિફેન્સ ફોર્સમાં જવાન અને 300 થી વધારે સ્ટેટ ડિફેન્સ ફોર્સમાં જવાન તૈયાર કર્યા છે, એ પણ એક પણ ફીસ લીધા વગર ફિઝિકલ ટ્રેનિંગ આપીને. અને આ સમાજ સેવા બદલ માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તરફથી પ્રેસિડેન્શિયલ એવોર્ડ પણ આપવામાં આવ્યો. એ એક પોતે બિઝનેસમેન પણ છે, સમાજ સેવક પણ છે અને ફેમિલી મેન પણ છે. એન્જોય इंडिपेंडेंस डे स्पेशल पॉडकास्ट विथ मिस्टर रौनक कावथिया ऑन स्किल जोगी, क्योंकि ये स्किल का मामला है. મિસ્ટર રોનકભાઈ, તમને મિસ્ટર કહું, સર કહું, મને કઈ ખબર નથી પડતી, શું કહું? તમને જે ઠીક લાગે. સર રહેવા દેજો, કેમ કે સર સાંભળીને ઓલરેડી હું થાકી ગયો. સવારથી સાંજ સુધી મોસ્ટ ઓફ કાર્યક્રમો અને ટ્રેનિંગમાં લોકો સાથે જ હોઉં, અને બધા સાહેબ, સર આ જ ઉદબોધન કરતા હોય. તમે રોનકભાઈ બોલશો ચાલશે. પણ તોય રોનકભાઈ, સર કહેવાની અંદર મને પણ આમ છે ને થોડું પ્રાઉડ ફીલ થાય કે નહીં, આવા વ્યક્તિઓ, આવી પ્રતિભાઓ આવા સુરતની અંદર પણ છે, એટલે ક્યારેક આપણને સરપ્રાઈઝ થાય. પણ ટુ બી ઓનેસ્ટ, જ્યારે તમને કોઈ સાહેબ, સર કે, અને તમે તમારી જે જર્ની અત્યારે કરી છે, નો ડાઉટ આપણે એની વિશે વાત તો કરશું, પણ ત્યારે તમને શું આમ ફીલ થાય કે કેવું, શું વાઇબ્સ આવે? વાઇબ્સમાં તો એવું છે કે જે જર્ની જ્યારે સાહેબ બોલે તો એ જર્ની યાદ આવે, કે એ જે સાહેબ શબ્દ, એ જે વર્ડ છે, એ તમારા નામની પાછળ લગાડવા માટે તમે તમારી અડધી જિંદગી ખર્ચી નાખી છે. મહેનત તમારી યાદ આવી જાય કે સર લગાડવા પાછળની મહેનત કેટલી હોય છે, અને કેટલી રાતોની ઊંઘ તમે એની પાછળ કુરબાન કરી હોય છે. આપણે આમ જોવા જઈએ તો આપણા બંનેનો પરિચય ટૂંક સમય પહેલા જ થયો, બરાબર? અને મોસ્ટલી આપણી એક વખત કોલમાં, 2 વખત ફિઝિકલ મીટિંગમાં આપણી વાત થઈ. હું જેટલું જાણું છું એટલું મને નથી ખબર કે બધા જ લોકો જાણે છે, નો ડાઉટ તમારા સ્ટુડન્ટ્સ જાણતા જ હશે, અને જેને તમે રિઝલ્ટ અપાવવામાં મદદ કરી છે એના પેરેન્ટ્સ પણ જાણતા હશે. બટ રોનક કાવથિયા, આ ચહેરો અત્યાર સુધી પબ્લિકના ફેસમાં નથી આવ્યો. શા માટે? એકચ્યુઅલી આ ટાઈપનું પબ્લિસિટી યા મતલબ કોઈ પણ જાતનું ફ્રેમમાં આવવું, એ બધું મતલબ ઈચ્છા નહોતી, યા ક્યારેય કર્યું નહોતું. કેમ કે કેવું હતું, ફોકસ હતું. મારું ટાર્ગેટ એ હતું કે મેક્સિમમ છોકરાઓ સુધી, મેક્સિમમ કેડેટ એવા કે જે લોકોના સપના અધૂરા રહી ગયા હોય, અને અધૂરા એ રીતે કે એમની પાસે કોઈ ગાઈડન્સ આપવા વાળું નથી, તો એમને એક ગાઈડન્સ આપીએ, એમને એક રસ્તો બતાવીએ. કેમ કે તમે એક વાત સાંભળી હશે કોઈ પણ જગ્યા પર, સોશિયલ મીડિયા પર, કે जिनके खुद के सपने अधूरे रहते हैं, हाँ, वो दूसरों के सपने पूरे करने में मदद करते हैं. અમારા સેકન્ડ એપિસોડમાં ભૌમિકભાઈ ઉકાણી આવેલા, તો એમણે જ બહુ મસ્ત એક સેન્ટેન્સ કીધેલું
કે બિઝનેસ કોચ કે બિઝનેસ મેન્ટર એવો જ હોવો જોઈએ કે જે તમારી ફિલ્ડમાં નથી અથવા તો તમારી ફિલ્ડમાં છે તો એ એમાં ફેલ થયેલો છે, ફેલ એમને કંઈક ઈચ્છા અધૂરી છે, એ જો તમારી સાથે હશે ને તો ડેફિનેટલી તમારી નૈયા પાર લગાવી શકે. બટ મેઇન કે અત્યારે જે તમે આર્મી માટે કે પછી પોલીસ માટે જે ફિઝિકલ ટ્રેનિંગ કરાવો છો, તો આની શરૂઆત કઈ રીતે થઈ અને ક્યાંથી થઈ? શરૂઆત એવી હતી કે એક પ્લેયર તરીકે કરિયર ચાલુ કર્યું હતું. પછી અમુક કારણોસર એ કરિયરને આપણે છોડવું પડ્યું. તો પછી કેવું હતું કે મતલબ જ્યારે તમે એક સ્પોર્ટ્સ પ્લેયર હોય, ફિઝિકલ એક્ટિવિટીમાં તમે આગળ ગયા હોય અને એ છોડવું પડે તો અંદરથી મતલબ એક ગિલ્ટ ફીલ થાય કે તમે આ વસ્તુ છોડો છો. પણ પછી એક વસ્તુ એ યાદ આવે કે તમે જ્યારે એ ફેઝમાં હતા તો તમે કોચની ફીસ ભરી શકો એવી કન્ડિશનમાં નહોતા, એટલે તમે બધું જે કર્યું છે એ જાતે ટ્રેનિંગ કરીને આગળ વધ્યા છો. તો પછી કેવું થાય કે તમે જ્યારે એ વિચારો છો કે મેં આટલી મહેનત કરીને આટલો એક્સપિરિયન્સ જાતે ગેઇન કર્યો છે, તો આ શું કામ હું અહીંયા ને અહીંયા રાખીશ તો એ વેસ્ટ જશે. અને નોલેજ એક ટાઈમ પછી એ પડ્યું વેસ્ટ જ જવાનું છે. તો એની કરતા કોઈ એવા લોકો કે બીજો કોઈ માર્કેટમાં રોનક હશે કે જેની પાસે કેપેસિટી નહીં હશે, રિસોર્સિસ નહીં હશે અને જેની પાસે ગાઈડન્સ આપવા માટે કોઈ માણસ નહીં હશે અને એના ફેમિલીમાંથી કોઈ સપોર્ટ નહીં હશે, તો એવા કોઈ રોનકને શોધીએ કે જેને આ બધી વસ્તુની જરૂરિયાત. એક્ઝેક્ટલી. અને એવા લોકોને આપણે મળીએ અને એ લોકોને આપણે ગાઈડન્સ આપીએ, ટ્રેનિંગ આપીએ અને સાચી સલાહ દ્વારા એની જે લાયકાત હોય છે એ હિસાબથી અને સાચી જગ્યા ઉપર પહોંચાડીએ. જેટલા લોકો હાલમાં આપણો પોડકાસ્ટ જોઈ રહ્યા છે, કદાચ એ લોકો હજી કન્ફ્યુઝનમાં હશે કે વોટ વી એક્ઝેક્ટલી ડુ, રાઈટ? તો આપણે આને થોડુંક બ્રીફમાં લઈને જઈએ, થોડુંક હજી ઊંડાણમાં જઈએ કે તમારા પાસે જે ટ્રેનિંગ માટે સ્ટુડન્ટ આવે છે, કઈ રીતે આવે છે, તમે શાની ટ્રેનિંગ આપો છો, ક્યાં આપો છો અને એમની પ્રોસેસ શું હોય છે, જે તમે મને એક્સપ્લેન કરેલી એ જો તમે કહી શકો. પ્રોસેસમાં જનરલી એવું કંઈ ખાસ અમારા ક્રાઇટેરિયા, પેરામીટર કોઈ વસ્તુ નથી. જે પણ ભરતી ડિક્લેર થાય છે એના હિસાબથી અમે બેચ ડિક્લેર કરીએ છીએ. જેમ કે હમણાં પોલીસની ભરતી આવે તો પોલીસની ને એના માટેની બેચ લોન્ચ થાય છે. પોલીસના જે ક્રાઇટેરિયા જે હોમ મિનિસ્ટ્રી ડિસાઇડ કરે છે એ હિસાબથી હોય છે કે કોન્સ્ટેબલ હોય તો 12 પાસની ભરતી. તો જે પણ માણસ 12 પાસ હોય છે એને અમે એડમિશન આપીએ છીએ અને બેઝિકલી તમારે સંસ્થામાં એડમિશન થાય છે અને બીજા દિવસથી તમારી ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે. અને ટ્રેનિંગ ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી તમારી એક્ઝામ નથી આવતી. એટલે બસ આ સિમ્પલ પ્રોસેસ, કોઈ ક્રાઇટેરિયા નહીં, કોઈ વસ્તુ નહીં. ક્રાઇટેરિયા સરકારના, ટ્રેનિંગ અમારી. અમને તો એવું સાંભળવા પણ મળ્યું હતું કે રોનક સર બહુ સ્ટ્રિક્ટ છે. એટલે તો એક્ઝેક્ટલી છે શું, શા માટે આવી છાપ કેમ? છાપ એવી છે કે હવે જનરલી તમે સમજી શકો કે કોઈ નાના છોકરા આપણે પેલા બીજાના ધોરણના ક્લાસમાં જઈએ તો એ છોકરાને આપણે મળીએ ને એમ કહીએ ને ચૂપ બેસી જા, તો એ રડતા રડતા બેસી જશે યા બીકને લીધે બેસી જશે. પણ જ્યારે તમે એવા લોકો સાથે ડીલ કરો છો કે યા તો એ તમારી ઇક્વલ એજના છે યા તમારથી અપર એજના છે, તો એ લોકોને તમે એમ કહેશો ચૂપ બેસી જાય, બેસવાનો નથી. તો એની સામે તમારે એક સ્ટ્રિક્ટ મેન્ટાલિટી યા મતલબ સ્ટ્રિક્ટનેસ વાળો સ્વભાવ જ એમને બતાવવો પડશે કે આ સાહેબ સ્ટ્રિક્ટ છે, એમની વાત માનવી જ પડશે. એટલે એ ટાઈપનો નેચર તમારે બતાવવો પડે. અત્યાર સુધીમાં તમારા મતલબ તમારી એકેડમી વડે 300 થી વધારે સ્ટેટ ડિફેન્સની અંદર અને 200 થી વધારે સેન્ટ્રલ ડિફેન્સની અંદર વ્યક્તિઓ છે અને એમના માટેની જે ટ્રેનિંગ પ્રોસેસ હોય છે તો શું હોય એક્ઝેક્ટલી, કઈ રીતે એમની ઉપર તમે ટ્રેનિંગ કરો છો? જનરલી કેવું હોય કે જ્યારે એડમિશન લઈને આવે છે એટલે પેલા 15 દિવસ સુધી એનું એક એક્સપેરિમેન્ટ એની ઉપર થાય છે. એક્સપેરિમેન્ટ ઇન ધ સેન્સ એવું કે એમને અલગ અલગ વસ્તુ કહેવામાં આવે કે તમે આ કરો, આ રીતે રનિંગ કરો. એટલે ટૂંકમાં એનું ઉપર આખી વોચ રાખવામાં આવે તાકી ખબર પડે કે તમે આવો છો તો તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે, તમે કયા પોઈન્ટ ઉપર સારું પરફોર્મ કરી શકો છો પણ તમે કરી નથી રહ્યા. તો આ બધું આખું તમારું ડીપ રિસર્ચ થાય. એના પછી આખું હું ચાર્ટ પ્રિપેર કરું કે સપોઝ કે આકાશભાઈ છે તો આકાશભાઈની સ્ટ્રેન્થ કઈ છે, એની વીકનેસ કઈ છે અને હજી અમુક એની કેપેસિટી બહાર લાવી નથી શક્યા, તો એ આપણે એને કઈ રીતે લાવી શકીએ એનું આખું ચાર્ટ બને. 15 દિવસ પછી તમારું ડીપમાં થોડી હાર્ડ ટ્રેનિંગ ચાલુ થાય કે જેનાથી તમારી જે ઇનર સ્કિલ છે એ બહાર આવે. ઘણીવાર હું તમારું બોડી સ્ટ્રક્ચર જોતો હોઉં કે આ ભાઈ મસ્ત એવું દોડી શકે એમ છે, સારી એવી એક્સરસાઇઝ કરી શકે એમ છે,
પણ તમે કરતા ના આવો. કેમ કે પેલું કે એમ કે હનુમાનની જેમ એની શક્તિઓ દેખાડવું છુપાઈ પડે ગઈ કે ભાઈ તમે હનુમાન છો. હા. એટલે ત્યાં મારે સુગ્રીવ બનીને જામવંત બનીને મારે તમારી શક્તિઓને યાદ કરાવવી પડે કે ભાઈ તમારામાં પાવર છે, તમે એ કરી શકો છો. મને ફીલ થયું કે મારે કાલથી વર્કઆઉટ ચાલુ કરવું પડશે. બટ અત્યારે તમે સામે બેઠા છો તો મારો ઇન જનરલી પોડકાસ્ટ ની અંદર હું બહુ રિલેક્સ થઈને બેસું. બટ મારે અત્યારે જો સપોઝ કે પગ આ રીતે આમ કરવું હોય ને તો વિચારવું પડે કે સામે રોનકભાઈ બેઠા છે. વાઇબ્સ મને એવું આવે છે કે આ રીતે ના બેસી શકાય. સાવધાન વાળી સ્થિતિની અંદર બેસવું પડશે. કમ્ફર્ટેબલ બેસી હું ખાલી ગ્રાઉન્ડના ટાઈમ પર સૌથી મારા બે ફેસ છે અલગ અલગ, કે ગ્રાઉન્ડના ટાઈમમાં સૌથી સ્ટ્રીકમાં સ્ટ્રીક માણસ અને ગ્રાઉન્ડ પછી સૌથી મોજીલા માણસ. હા, એકદમ. તમે મને કીધું કે જિસકે સપને પૂરે નહીં હોતે, મતલબ એ જ સારા કોચ બની શકાય ઇન ધ સેન્સ કે એમની અંદર એક ભૂખ હોય છે કે કોઈ પાસે એ કરાવડાવી શકશે. તમારી સાથે એવી કઈ ઘટના બની? ઘટના એવી હતી કે મતલબ જ્યારે પોતાની માટે જ્યારે હું પ્લેયર તરીકે રમતા હતા ત્યારે પગની અંદર એક નાની એવી ઇન્જરી થઈ. અને મતલબ પગની અંદર કેવું છે કે તમારો પગ છે એ તમારો જીવ છે. જ્યારે તમે સ્પોર્ટ્સની અંદર કામ કરતા હોય ત્યારે પેલું કેમ જીવ ફેફસામાં નથી યા હૃદયમાં નથી હોતું, ત્યારે તમારા પગની અંદર હોય છે. કેમ કે હું એથ્લેટિક્સ અને રનિંગની પ્રેક્ટિસ કરતો, તો પગની અંદર ઇન્જરી થાય એટલે પછી કેવું છે કે ત્યારે રનિંગ એના પછીથી કરવામાં થોડું ટફ પડે. મતલબ ત્યારે કોઈ વાંધો એમ ના હોય, પણ જ્યારે હાર્ડ પ્રેક્ટિસ યા મતલબ એ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ ઉપર જ્યારે તમે પરફોર્મ કરવાનો જો મોકો મળી જાય તો ત્યારે તમને અઘરું પડે. એટલા માટે એ કરિયર આગળ વધી શકે એમ નહીં હતું. કહેવાય કે મોરના ઈંડા ચિતરવા ના પડે. તો હું અંદાજ લગાવી શકું કે તમારું ફેમિલી તમને શા માટે આ બધા સેક્ટરની અંદર સપોર્ટ કરે છે, કઈ રીતે સપોર્ટ? એટલે કે એવું છે કે એ લોકો બી થોડા થોડા સ્પોર્ટ્સ સાથે કનેક્ટ હતા. કેમ કે મારા પપ્પા છે એ ક્રિકેટના ખાસા એવા શોખીન, પ્લસ મારા મમ્મી છે તો હોકી ટીમમાં, સ્ટેટ ટીમમાં પોતાની સેવા આપી છે. હાજી, કહેવત સાબિત થઈ ગઈ મોરના ઈંડા ચિતરવા ના પડે. એટલે એમનો સપોર્ટ ને ઇવન મારો ભાઈ નાના લેવલ ઉપર પણ એક કબડ્ડી પ્લેયર રહી ચુક્યો છે. ઓકે, એટલે કેવું છે કે મતલબ આખું એટમોસ્ફિયર એ ટાઈપનું હતું ને એમનો કે સ્પોર્ટ બધી જગ્યાએથી આવતું હતું. લોકોને ટ્રેનિંગ આપો છો, સ્ટુડન્ટને ટ્રેનિંગ આપો છો, એમના સપના પૂરા કરવા માટે તમે જીવજાન રેડી દો છો. કદાચ તમારું મોર્નિંગ થી લઈને સાંજ સુધીનું શેડ્યુલ શું હોય? શેડ્યુલ બપોર પછીનું ફિક્સ ના હોય, પણ સવારનું ખાસ કરીને ફિક્સ હોય. જેમ કે સવારમાં ઉઠીને પહેલા તો છોકરાઓ પાસે જવાનું ટ્રેનિંગમાં. સવારમાં અમારે ખાસ 5, 5:30 આસપાસથી ટ્રેનિંગ હોય. એ 8, 8:30, 8 વાગ્યા સુધી એ ખાસ ટ્રેનિંગમાં જવાનું. એટલે પેલું કહે ને કે બીજું કઈ તમે કરો કે ના કરો, પણ મારા ટ્રેનિંગ શેડ્યુલમાં એવું હોય છે કે એ અગર ના કરું તો મને ચેન ના આવે. કે લોકોની પાસેથી કરાવડાવવું. હા, છોકરાઓ પાસે જવું, એમને મતલબ ટ્રેન કરવા, એમના કરિયર માટે એ લોકો ત્યાં પહોંચી શકે, પોતાના ગોલ અચીવ કરે, એમાં હેલ્પ કરવી, એ મારો મેઇન મોટિવ સવારનો હોય છે. અત્યારે જ્યારે તમારા વડે ટ્રેનિંગ થયેલા ઘણા બધા સ્ટુડન્ટ છે, તો આ કેટલા વર્ષોથી તમે ટ્રેનિંગ કરાવો છો? અને જેટલા પણ સ્ટુડન્ટ છે એ જ્યારે તમને કોલ કરે કે ભાઈ હું આ રીતે છું, તો આવો કોઈ ઇન્સિડન્ટ તમારે રહેશે? એટલે કેવું હોય છે કે આટલો બધો તમારો સમય થઈ ગયો. મારે જે ચાલુ ટ્રેનિંગ છે એ અંદાજે 10 વર્ષ પ્લસ નો ટાઈમ થઈ ગયો છે. જેમાં તમે 19 વર્ષના હતા ત્યારથી ટ્રેનિંગ કરાવો છો. ટ્રેનિંગ, હા, અને ત્યારથી જ ફ્રી ઓફ કોસ્ટ. ફ્રી ઓફ કોસ્ટ. કઈ રીતે મેનેજ કરો? મેનેજ એટલે કેવું છે કે મેં કીધું એમ કે જે બીજાના સપના પૂરા કરવામાં આપણે હેલ્પ કરીએ છીએ, તો એના માટે જે પણ રિસોર્સિસ જોઈએ એના માટે આપણે જ્યારે ડિસાઈડ કર્યું છે કે તમારે કરવાનું જ છે, તો એમાં આવતી તકલીફો અને એમાં આવતી જે સમસ્યાઓ છે એનું સમાધાન પણ તમારે જ કરવાનું હોય. કેમ કે જે તમારું ડિસાઈડ કરેલો જે પેલું કે મોટિવ છે એ તમારો જ છે. યસ. હવે પેલું કેમ કે યજ્ઞ મારે કરવાનો છે, યજ્ઞ મેં જ્યારે ચાલુ કર્યો છે તો એની અંદર આહુતિ મારે જ આપવી પડશે. હું કોઈ બીજાને બહારથી લઈ આવું કે તું થોડી આહુતિ આપી દે કે એનો જવાબ એમ હશે કે ભાઈ હું શું કામ આપું. એક્ઝેક્ટલી. મહેનત તારી, કામ તારું, સેવા તારી, તો એમાં અમારે શું કામ ખાલી ખોટું હોમાવાનું. પણ જ્યારે આ જે સરહદ પરથી કે પછી નો ડાઉટ સ્ટેટ ડિફેન્સમાં પણ જે લોકો છે એમના હૃદયમાં તમારા માટે હ્યુજ રિસ્પેક્ટ છે, નો ડાઉટ. તમારી સાથે કોઈ એવા ઇમોશનલ ઇન્સિડન્ટ થયા છે કે જ્યારે તમને કલ્પના બહારનો પ્રેમ મળ્યો હોય, કલ્પના બહારના કોલ આવે કે આ શું થઈ ગયું, આવું કોઈ ઇન્સિડન્ટ? એવા
ઘણા મતલબ છૂટાછવાયા ઇન્સિડન્ટ છે નાના મોટા, પણ એક બેસ્ટ જે છે એ કે એક છોકરો મતલબ આર્મીમાં મતલબ જોઈન થયો, એમના ફાધર એક્સપાયર થઈ ગયેલા. તો એ છોકરો એકચ્યુઅલી મારી પાસે બીજાના રેફરન્સથી આવેલો અને કોઈ પ્રાઇવેટ કંપનીમાં યા કોઈ નાની મોટી જોબ માટે આવેલો. તો ત્યારે એને મને મળ્યો અને મને કે સર જોબ જોઈએ. એટલે મેં બધું વિચાર્યું, એનું બેકગ્રાઉન્ડ જોયું કે શું કરે છે, કેટલું ભણ્યો છે. તો એણે મને કીધું કે જોબ જોઈએ. એટલે મેં એને કીધું કે ભાઈ ટેમ્પરરી સોલ્યુશન કરી દઉં એની કરતાં હું તને પરમનન્ટ સોલ્યુશન કરી આપું. તારે અત્યારે એના ફાધર એક્સપાયર થઈ ગયા એટલે એનો મેઇન ટાર્ગેટ એ હતો કે ઘર ચલાવવું છે. પછી મેં એવું વિચાર્યું કે અગર કાલે કોઈ કંપનીમાં હું કોઈ કંપનીમાં કહી દઈશ કે ભાઈ અમને જોબ આપી દો, તો ઇન્ટરવ્યુ વગર ઓન ધ સ્પોટ જોબ આપી દેશે. પણ પરમ દિવસે શું, યા અમુક ટાઈમ પછી જ્યારે કંપનીની અંદર સ્ટાફ નહીં જોતો હોય ત્યારે આને કાઢશે, યા કંપની બંધ થઈ ત્યારે આને કાઢશે. પછી એ પાછો હતી એની સિચ્યુએશનમાં આવી જશે. તો ત્યારે એને કહેવામાં આવ્યું કે ભાઈ મેં કીધું કે તું એક જગ્યા છે જે સ્ટેટ ડિફેન્સની ભરતી આવી, સેન્ટ્રલ ડિફેન્સની ભરતી છે, તો ફોજમાં જોઈન થશે વિચાર છે ને. પણ તકલીફ એ છોકરો અટકતો હતો કે મારી ઘરે ઘર ચલાવવાની અત્યારે પહેલી જિમ્મેદારી છે, કેમ કે ઘરે જવાબદાર વ્યક્તિ. હા, એની બેન, એના મમ્મી, આ બેને સંભાળવાના, એટલે અઘરી પડતી સિચ્યુએશન. તો મેં એ કીધું, મેં કીધું એક કામ કર, તું 2-3 મહિના માટે એનું ટેન્શન ઘરનું છોડી દે, એના માટે જે બી પૈસા જોઈએ છે હું તને આપી દઈશ. તું 2-3 મહિના ટ્રેનિંગ કર, ટ્રેનિંગ હું તને આપીશ. ઘર ચલાવવા માટે જે કંઈ તારા પૈસા જોઈએ છે એ બી હું તને આપીશ, અને તું ખાલી ટ્રેનિંગમાં ધ્યાન આપ. તો એ છોકરાએ ટ્રેનિંગ કરી અને ઇવન એ અત્યારે ડિફેન્સની અંદર જ છે ઓલરેડી. તો એ ઘટના થઈ એટલે એ મને એક પ્રાઉડ મુમેન્ટ હતી કે ચાલો વાંધો નહીં, એક એવું ઘર મેં સવાર્યું કે જ્યાં અમુક આશાની કિરણો ઓછી થઈ ગઈ. પછી એના પછી એ ભાઈએ ટ્રેનિંગ પૂરી કરીને પછી મને બીજાના રેફરન્સ થ્રુ ખબર પડી કે એની સાથે બીજા જે બેરેકમાં લોકો હોય એમણે મને કીધું કે એ ત્યાં જે મંદિર જેવું મતલબ સેટઅપ નાનું એવું એના બેરેકમાં કર્યું હતું. તો ત્યાં એને ગણપતિની મૂર્તિ મૂકેલી અને એની બાજુમાં મારો ફોટો મૂકેલો, અને ડેઈલી સવારમાં એ પૂજા કરે. ગણપતિ દાદાની બાજુમાં મારો ફોટો મૂકીને એ પૂજા કરે. એ મારી લાઈફનો મતલબ બેસ્ટ, મતલબ હું લિટરલી અત્યારે બી આ બોલતી વખતે હું અત્યારે કે મતલબ એ કે કોઈ માણસની લાઈફમાં આપણે એટલા મોટા સન્માનની હોદ્દા ઉપર બેઠા છીએ. એટલે તમે કીધું ને કે આ વસ્તુ કઈ રીતે તમારાથી થાય છે. એક તો મોટા મોટી અઘરી વાત કે સવારમાં વહેલા ઉઠીને ત્યાં ગ્રાઉન્ડ પર પહોંચવું, ઘણાના માટે તો એક સંઘર્ષની વાત તો એ જ છે. પ્લસ બીજી વસ્તુ કે આ લોકોને મતલબ આ રીતે ટ્રેનિંગ આપવી, એ મહેનત કરવી. તો એ આ બધા જ સોર્સિસ છે કે જ્યાંથી તમને એવું થાય કે કદાચ હવે કાંઈ પણ ખરાબમાં ખરાબ કન્ડિશન આવી જાય તો પણ આ વસ્તુ નહીં છૂટે. અને તમારું આ મોટિવેશન એ આ સ્ટોરી જ કે હા, આવી ઘણી બધી મતલબ આવી તો મતલબ કદાચ આપણે વાત કરવા જઈએ તો થોડુંક એક અલગથી એક બુક બની જાય. આ પોડકાસ્ટ આપણે 1 કલાક નો 5 કલાક આરામથી. કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જેના લાઈફમાં ઘણી ખરાબ પરિસ્થિતિઓ હતી અને એમાંથી એક સફાઈ વાળો છોકરો હતો કે હું કોઈ જગ્યાએ કાર્યક્રમમાં ગયો હતો, આઈ થિંક મતલબ સુરતની બહારનો કંઈક કાર્યક્રમ હતો. તો એ કાર્યક્રમ 4th ફ્લોર ઉપર હતો અને મેં સેમ મારો આ યુનિફોર્મ જ છે કે હું આ કેમોફ્લેજ, હા, આ ટી શર્ટમાં જ હું મોસ્ટલી હોઉં. તો એ કાર્યક્રમ 4th ફ્લોર ઉપર હતો, એ પતી ગયો તો નીચે હું આવતો હતો. તો મારી સાથે બીજા પેરેન્ટ્સ છે, બીજા છોકરાઓ છે, મારી પાસે ગાઈડન્સ લેતા લેતા અમે ચાલતા ચાલતા આવતા હતા. અને એ લોકો મને બધું પૂછતા હતા કે કઈ રીતે શું હોય, યા એના પર્સનલ પ્રશ્નો બધા. તો ત્યારે એવું થયું કે એક સફાઈ વાળો છોકરો હતો ને એ સફાઈ કરતો હતો ને મને આર્મી કપડામાં જોયા એટલે એકદમ એનું કામ અટકાવીને એ મારી સામે જોતો થયો કે શું છે આ, મતલબ આ રીતે એકદમ એક ધારો જોતો હતો. એટલે કેવું કે આટલા વર્ષના અનુભવ પછી તમે કઈ રીતે જોવો છો એના પરથી આપણે એટલો ખ્યાલ આવે કે આ માણસ કઈ નજરથી જોવે છે. એક્ઝેક્ટલી. તો મને એવું લાગ્યું કે આ છોકરો કંઈક આ ટી શર્ટ ઉપર કંઈક ઓલો જોઈ રહ્યો છે, એની નજર મારા ફેસ કરતા એને ટી શર્ટ ઉપર છે. એટલે હું સમજી ગયો કે કંઈક આમાં અલગ છે. તો પછી મેં એને બોલાવ્યું, પૂછ્યું કે કેમ મતલબ આ રીતે જોવે છે એટલે શું. એ કઈ નહીં, મને આર્મીનો બહુ શોખ. એટલે મેં પૂછ્યું ભાઈ આર્મીનો શોખ એટલે કઈ રીતે એમ. એ કે કઈ નહીં, મને આર્મીના જવાનોને જોવો તો મજા આવે, એના મૂવી હું બહુ જોઉં અને જવાનો મને બહુ શોખ, મતલબ આર્મીની ઈચ્છા. પણ શું કે ઘરની પરિસ્થિતિને લીધે અમે થોડું આ બધું સફાઈ કામકાજ. મેં કામ શું કરે, મને કે ટોટલ આવા 3 કોમર્શિયલ બિલ્ડિંગ છે, સવારે, બપોરે અને સાંજના ટાઈમે. આ 3 ટાઈમ પર 3 કોમર્શિયલ બિલ્ડિંગની સાફ સફાઈનું મારે કામકાજ હોય. એટલે મેં પૂછ્યું કે તો એજ્યુકેશન ને ભણતરમાં શું છે.
તો એને કીધું 10 પાસ. એટલે મેં કીધું, મનમાં સમજી ગયો કે ચાલો એક ક્રાઇટેરિયા ફિટ કરી દીધો છે. યસ. એટલે એને પૂછ્યું કે સાચે જવાની ઈચ્છા છે કે ખાલી પેલું કહે કે ઘણા કેવું હોય કે સોડા જેવો પરપોટા હોય કે જે ખાલી સોડા નાખવામાં આવે ગ્લાસમાં ત્યારે ઉભરો આવે પણ પછી થોડી વાર બેસી જાય એમ. મોટિવેશન જેવું એટલે ઘણા એવા હોય કે જેને મૂવી જોવે ને આમ જોશ આવી જાય કે ચાલો ભાઈ અત્યારે ગન આપી દો ને તો 4-5 ને તો એ કે ઉડાઈ દો એમ. પણ સાથે જયારે ઘટના બનવામાં આવે એ વસ્તુ અલગ છે. તો એને 2-4 રીતે ક્રોસ ચેક કર્યું કે સાચે ઈચ્છા છે કે ખાલી જવાનોને જોઈને જોશ આવે. તો લાગ્યું કે નહીં વાંધો નહીં, આ માણસને સાચે ઈચ્છા છે. તો એને ટ્રેનિંગ આપી, 6-8 મહિના જેવું ટ્રેનિંગ થઈ, પછી ભરતી આવી. તો પેરામિલિટરી ફોર્સની અંદર એ છોકરો અત્યારે પોતાની સેવા આપે છે. એટલે આવી ઘણી ઘટનાઓ બને છે કે અનઇન્ટેન્શનલી, એમ એવું હોતું નથી કે આપણે કોઈ સ્પેશિયલી કોઈને બોલાવવા જઈએ યા કોઈને એડમિશન માટે કહીએ કે ભાઈ તમે સંસ્થામાં આવો, તમારે જરૂર છે. આવી આવી જગ્યાઓ પરથી લોકો મળી જાય એમ. આ માટે તો કોઈ માર્કેટિંગ કરવું જ નથી. કોઈ માર્કેટિંગ નહીં, અને આજુ સુધી માર્કેટિંગ તમે કીધું કે ફ્રેમમાં ક્યાંય નથી. એક્ઝેક્ટલી. એટલે જ નથી કે મને આવું કોઈ જરૂરિયાત નથી. અત્યારે મારી કરંટ બેચ ચાલે છે, એના માટે મેં માર્ચ મહિનાની અંદર બેચ ચાલુ થઈ હતી. આજે મારું એક પોસ્ટર બન્યું કે આ રીતે બેચ ચાલુ થાય છે. આજે પોસ્ટર બન્યું, બીજા દિવસે સવારે મેં કીધું સોરી હવે એડમિશન નથી આપી શકું એમ. એડમિશન ફૂલ. કેમ કે મારા રેફરન્સમાં જે લોકો પાસ થયા છે ને, જે હું પોસ્ટર બનાવું ને એટલે પાસ થયેલા લોકો એના સ્ટેટસમાં એ પોસ્ટર મૂકી હતી. એટલે એને જે લોકો જોતા હશે એ લોકો જ એડમિશન ફૂલ કરે. એટલે મારે કોઈ સોશિયલ મીડિયા પ્રમોશન યા કોઈ પણ જાતનું મારા પેજમાં, સંસ્થાનું પેજ હજી થોડા ટાઈમ પહેલા બનેલું છે. એટલે એ બધી વસ્તુની કોઈ જરૂરિયાત રહેતી નથી. કેમ કે હું લિમિટેડ એડમિશન આપું. મારો ટાર્ગેટ 1 to 1 હોય કે આકાશભાઈ આજે મારી સંસ્થામાં એડમિશન લીધું તો એ માણસ વર્દી પહેરીને જ બહાર જવા છે, એમને હું બહાર નહીં જવા દઈશ. પેલા કહેવાય કે શાંત પાણી ખૂબ ઊંડા હોય, એ રીતે તમારું સોશિયલ મીડિયા ઉપર પ્રેઝન્સ નથી. સામાન્ય લોકોએ નોંધ નથી લીધી, પણ સમગ્ર રાષ્ટ્રએ નોંધ લીધી કહેવાય. તમને પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળ્યો. જ્યારે તમે લેવા ગયા શું ફિલિંગ હતી? ફીલ મતલબ એ ટાઈમમાં તો એવી હાલત હતી કે કદાચ કોઈ અહીંયા છુરી મારી દે હાથ ઉપર તો લોહી નીકળતું રહેશે, પણ મને ના ખબર પડે એમ. મતલબ 2 મિનિટ માટે બધું શૂન્ય પડી ગયું તેમ. થોડી વાર માટે પેલું કહે કે તમે મૂવીમાં જોતા હોય ઘણી વાર કે કોઈ એવો સીન હોય કે જ્યારે તમે રિલેટ કરતા હોય, અને ઇવન જે જો પણ હીરો કાસ્ટ હોય એ તમને એ ટાઈમનો માહોલ બતાવે કે જ્યારે બધું શાંત થઈ ગયું હોય, બાજુમાંથી ગાડીઓ નીકળે છે, ડીજે વાગે છે, તમારા કાનની અંદર એક પણ જાતનો સાઉન્ડ પહોંચતો નથી. બસ એ ટાઈપની ફિલિંગ હતી કે મતલબ રામનાથ કોવિંદ સરને મળવાનો મને અવસર મળ્યો, એમના હાથે એક સન્માનપત્ર લેવાનો મોકો મળ્યો. આમ થોડી વાર તો મતલબ એ મુમેન્ટ મતલબ એક્સપ્લેન થઈ શકે એવી કન્ડિશન નથી કે મતલબ કયા શબ્દો કઈ રીતે એક્સપ્લેન કરવું. આપણે થેન્ક યુ કેવું, પગે લાગુ, શું કરું કઈ ખબર ના પડે. એટલે એ પેલું કે સ્પીચલેસ કન્ડિશન હતી ત્યારે. પણ તમે ક્યારે એવું વિચાર્યું હતું કે મને રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ મળશે, કે રાષ્ટ્રપતિને મળવાનું ક્યારેય ચાન્સ મળશે પણ ખરો એવો? એટલે વિચારવું ઇન ધ સેન્સ એવો મતલબ કોઈ સ્પેસિફિક ટાર્ગેટ લઈને કામ નથી કરતા કે અમારે આ બેનિફિટ માટે કેમ કે ટાર્ગેટ ખાલી એટલો છે કે લોકોના સપના પૂરા થાય. પણ આ જે છે એ તો પેલું કેમ કે સડન સરપ્રાઈઝ હતું એમ. એ સરપ્રાઈઝનો ઝટકો ભારે હતો કે કઈ રીતે તમને ત્યાં મતલબ આ ટાઈપનો મોકો મળે છે. મતલબ પણ એક બેક ઓફ માઇન્ડ હતું કે ક્યારેક આપણે એવા હોદ્દા ઉપર પહોંચીએ અને સાહેબશ્રીને મળવાનો મોકો મળે એમ. એની એક નાનો એવો ઇન્સિડન્ટ હું તમારી સાથે શેર કરું. 2013માં અબ્દુલ કલામ સાહેબ, જે પણ આપણા પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે, મિસાઇલ મેન તરીકે એ બહુ જાણીતા, તો એ સાહેબ આપણે સુરતની અંદર આવી રહ્યા હતા. અને હું ત્યારે મતલબ નાના એવા યંગર એજમાં વધારે, અને સાહેબને હું બહુ એડમાયર કરું, એ મારા આઈડલ તરીકે હતા. તો ત્યારે જ્યારે પોસ્ટર જોયું મેં કે સાહેબ આવે છે સુરતમાં વેટોડ ગુરુકુળ ખાતે આવતા, તો મેં બહુ વિચાર્યું કે જવું છે. અને સ્પેશિયલી હું અહીંયા વરાછા રોડ ઉપર રહેતો, તો પેલું કે એમ કે ભાઈ ત્યાં પહોંચવા માટે તમારે કંઈક ને કંઈક વ્હીકલમાં જવું પડે. એક્ઝેક્ટલી. તો ચાલીને હું સ્પેશિયલી ગયો હતો, કેમ કે એટલા મતલબ પૈસા નહોતા કે હું ત્યાં એ રીતે જઈ શકાય. તો વરાછાથી સ્પેશિયલી વેટોડ ગુરુકુળ ચાલીને પહોંચ્યો. ત્યાં ગયા તો ત્યાં કેવું હતું કે સાહેબ પ્રેસિડેન્ટ લેવલના માણસ, એટલે એના પ્રોટોકોલ હોય ને બધી સિક્યુરિટી. તો એ હોલમાં જે કાર્યક્રમ હતો ત્યાં જવા મળે નહીં. સાહેબ આવ્યા, એમને ખાસા એવા દૂરથી મેં જોયા, એટલે આમ અંદરથી આમ ભાવુક થઈ ગયા કે સાહેબને જોયા. પછી જાય સાહેબ હોલમાં અંદર પ્રવેશ લીધો, પછી ત્યાં સિક્યુરિટી હતી, એટલે અમુક જે હતા એ લોકો બધાને જ જવા દેતા હતા. પણ કેવું હતું કે
લિમિટેશન લિમિટેશન સીટ હતી તો ફૂલ થઈ ગયો હતો. તો ત્યાંના સિક્યોરિટી ગાર્ડ્સ હતા એમને કીધું કે તમે અંદર નહીં જઈ શકો, ઓલરેડી હોલ ફૂલ થઈ ગયો. એમને હાથ પગ પકડીને રિક્વેસ્ટ કરી કે અમને ખાલી દૂરથી સાહેબ દૂરથી જ દેખાતા હતા, કેમ કે એટલું બધું પબ્લિક હતું દૂરથી. તો છેલ્લે અમારે ઊભું રહેવાનું હતું. કીધું કે અમે બેસવું નથી, અમને ઊભા રહેવા દો, અમે સાઈડમાં ખૂણામાં ઊભા રહી જઈશું. એવું લાગે તો એક પગ પર ઊભા રહી જઈશું, પણ સાહેબને ખાલી લાઈવ સાંભળવાનો મોકો છે એ અમને આપો. પણ કેવું હતું, એમનો બી કોઈ ફોલ્ટ નહીં હતો, કેમ કે હોલ ઓલરેડી ઓવર હાઈપ હતો. તો પબ્લિક એટલું હતું એટલે જવા નહીં મળ્યું. તો એક થોડું અંદરથી ગિલ્ટ હતું કે સાહેબને સાંભળવાનો અવસર રહી ગયો. તો એ દરવાજાની બહાર ઉભા અમે સામે જતા જસ્ટ અહીંયાથી જ ગયા અને રહી ગયું. એટલે બહાર ઉભા અમે સ્પીકરમાં સાંભળતા હતા જે સાહેબ અંદર સ્પીચ આપતા હતા. પછી સાહેબનું મતલબ પ્રવચન પત્યું, એ રવાના થયા. તો દૂરથી પેલા માળેની બાલ્કનીમાંથી અમને સાહેબને નિહાળતા હતા. પણ અંદરથી એક એ હતું કે હવે ક્યારેક તો આપણે મળશું, પણ એ ખબર નહોતી કે એ સમય આવી જશે. એટલે ઓલું કેમ કે અત્યારે 10 વર્ષની અંદર 10 વર્ષ, હા. અને લોકો કેવું છે કે અત્યારના જે યંગર જનરેશન, ખાસ કરીને જે પેલું ઝેનઝી કહેવાય કે આમ જે તેની ફાસ્ટ જનરેશન, એ લોકોનું મેં બહુ જોયું છે. આજે કામ કર્યું, કાલ સવારે રિઝલ્ટ જોઈએ. તો આ બધા લોકો માટે ખાલી એક નાની એડવાઇસ છે કે રાતોરાત જે મળે છે ને એને જતા એક રાત જ લાગે. હા, એટલે તમારી જે સખત મહેનત હોય છે ને એ આજે નહીં તો કાલે એ રિઝલ્ટ આપશે. એ જે ઘટના બની એના પછી મારા મગજમાં કોઈ વસ્તુ હતી નહીં કે આપણા સાહેબને મળવું છે યા વોટ એવર, કોઈ પણ જાતની મગજમાં વાત નહીં હતી. મગજમાં ખાલી એટલી વાત હતી કે જે ટાર્ગેટ નક્કી છે એના માટે જીવ લગાવી દેવાનો છે અને ત્યાં સુધી મહેનત કરવાની છે કે જે ટાર્ગેટ છે પૂરા થતા જાય. ધીમે ધીમે ટાર્ગેટ પૂરા થતા ગયા અને અચાનક સાહેબશ્રીને મળવાનું થયું. એટલે કે ગમે ત્યારે તમારું રિઝલ્ટ છે એ પેલું કહે ને કે તમારું જે કર્મ છે ને એ કોઈક તો જગ્યાએ લખાય છે. એના માટે તમારે સોશિયલ મીડિયા પ્રમોશનની જરૂર નથી, કેમ કે ઉપરવાળો સોશિયલ મીડિયા નથી વાપરતો. ઉપરવાળો ડાયરેક્ટ સોશિયલ મીડિયા નથી વાપરતો, એના પાસે લાઈવ છે, એ તમને લાઈવ મોનિટરિંગ કરે છે. એટલે ત્યાં છે ને એ બધું લાઈવ નોટ્સમાં લખાય છે કે આજે આકાશભાઈ એક સવારમાં સારું કામ કર્યું છે, એની વેલ્યુ હતી 2 પોઈન્ટની. બીજી કોઈ કામ કર્યું તેની વેલ્યુ હતી 10 પોઈન્ટની. તો આ બધા તમારા પોઈન્ટ લખાતા જાય. એ જયારે વેલ્યુ એક લેવલ સુધી પહોંચશે એટલે સડન તમને એનું રિઝલ્ટ આપી દેશે. ચાલો ભાઈ, આમને આ રિઝલ્ટ આપવાનું છે. કે તમે સ્કિલથી તમારી જે સ્કિલ છે એના થ્રુ તમે લોકોને ટ્રેનિંગ આપો છો, એ ફ્રી ઓફ કોસ્ટ આપો છો. તમને રાષ્ટ્રપતિ એવોર્ડ આપે છે, સન્માનિત કરે છે, ફ્રી ઓફ કોસ્ટ તમે કરો છો, સમાજ સેવા કરો છો, આના કારણે તમને મળે છે. ફેમિલી કઈ રીતે સર્વાઈવ થાય? એકચ્યુઅલી એવું હતું કે સૌથી પહેલા તો ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થઈ હતી, એટલે સેવાનું કામ સૌથી પહેલા થયું. એટલે એ ચાલતું તો પછી અચાનક સડન એવો વિચાર આવે કે ભાઈ પાછળ ફેમિલી પણ છે, એમને સપોર્ટ આપવો, એમને કઈ રીતે સર્વાઈવ કરવાની. તો પછી એવું થયું કે શોખ હતો ફૂડનો અને એવું બધું હતું, ફૂડી માણસ. એટલે એવું હતું કે આ ફૂડને કઈ રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ. જનરલી માર્કેટમાં તમે જોતા હશો બહુ બધા કેફે, રેસ્ટોરન્ટ ને બધી વસ્તુ. તો રેસ્ટોરન્ટ માટે પાછી હેસિયત થોડી નાની પડતી હતી એટલા ઇન્વેસ્ટમેન્ટની. તો જે બચતના થોડા ઘણા પૈસા હતા એનાથી કીધું કે કામ કરીએ, એક નાના એવા સેટઅપમાં કેફે ચાલુ કરીએ. હવે એવું હતું કે કેફે પાછું કેવું કે ભાઈ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ એ ખાસું જોઈ જાય. તો એક લો બજેટમાં ચાલુ કરવા માટે કરવાનું હતું. તો ત્યારે એવું હતું કલર કામ ને ડિઝાઇનિંગ ને બધું કરવું, તો ત્યારે એટલા પૈસા નહીં હતા. તો એ જે ફર્સ્ટ જયારે કેફે ચાલુ કર્યું એનું ડિઝાઇનિંગ ને બધું તો જાતે કર્યું હતું, કલર એ દિવાલને જાતે માર્યો હતો. તમે કીધું કે બજેટમાં કામ થવું જોઈએ. નહીં, અને કોઈ પણ ધંધાની શરૂઆત કરતા હોય બરાબર, ત્યારે તમે આજથી કેટલા ટાઈમ પહેલા કર્યો? કેફેના 6 વર્ષ થયા. કેફેના 6 વર્ષ, એટલે તમે 24-25 વર્ષની એજની અંદર બિઝનેસ સ્ટાર્ટ કર્યો. તો એ પણ તમે બૂટસ્ટ્રેપ કર્યો. હાજી, કે પોતાના જ પૈસાથી કર્યો. અને આ જ મેસેજ અમે લોકોને પહોંચાડવા માંગીએ છીએ કે ચાલુ કરો છો તો ત્યારે એવું નથી હોતું, ડાયરેક્ટ ચેર નથી કોઈને મળતી, રાઈટ? પણ યસ, તમે કન્ટિન્યુ. સોરી ટુ ઇન્ટરપ્ટ. નહીં કોઈ વાત. એટલે ત્યારે જે ચાલુ કર્યું હતું પછી કેવું થયું કે થોડા ટાઈમ પછી, કેમ કે કેફે ત્યારે ચાલુ થઈ ગયું પણ બજેટને લીધે થીમ સેટ નહોતી કરી શક્યા. પણ પછી કેવું થયું કે થોડું બજેટ આવ્યું. એના પછી બેક ઓફ માઇન્ડમાં જે ટાર્ગેટ હતો, કેમ કે કેફેની ડિઝાઇન વર્ષો પહેલા રેડી હતી, ખાલી ફંડને લીધે બનવાની બાકી હતી. પછી જયારે થોડું ફંડની વ્યવસ્થા થઈ એટલે કેફેની ડિઝાઇન કન્વર્ટ કરવામાં આવી આર્મી થીમ. યસ, તો તમે આ આર્મી થીમ, અમે થોડા દિવસ પહેલા જ હું આ પોડકાસ્ટની રિસર્ચ માટે આવ્યો હતો,
તમને મેં જાણ નહોતી કરી, પણ હું ત્યાં વિઝિટ કરીને આવ્યો જ્યારે ફૂલ વરસાદ આવતો હતો. મેં કીધું ચલો આ કરવું જ પડશે. મેં ત્યાં જોયું કે તમે ઉપર પણ જે તમે અંદર જાઓ એટલે તમને એવું જ લાગે કે નહીં, એક વાઇબ તો તમને આવે. તિરંગા છે, ગન છે, બરોબર. ઉપર જે મને તો ટેકનિકલ વર્ડ્સ નથી ખબર, પણ જે કલરની થીમ હતી ને, આઈ વોઝ સરપ્રાઇઝ એન્ડ આઈ વોઝ અમેઝડ. ક્યાંથી આ ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ મારે આવું કંઈક કરવું છે? જનરલી કેવું હોય કે તમે એને હું જયારે ખાવા બેસતા હોય ત્યારે આપણે વાતોનો ટોપિક કંઈક એવો હોય કે મારા તારી વાતો થતી હોય, એકબીજાના કા પગ ખેંચતા હોઈએ, અને કા પછી ડાયડ બિઝનેસમેન હોય તો ખાતા ખાતા બિઝનેસ ની વાતો થતી હોય, યા પછી થોડા એવા માણસ હોય કે ભાઈ આપણે ખાતા વખતે થોડી શાંતિ જોઈએ છે તો મોબાઈલ ની અંદર કોઈને કોઈ વિડીયો જોતા જોતા આપણે એ વસ્તુ કરતા હોઈએ, ટીવી જોતા હોય. આ બધાનો સિનારીઓ આ જ છે. અને આમાં હું એમ નથી કેતો કે 90%, 99% લોકોનો આ સિનારીઓ છે. એટલે મેં પછી એવું વિચાર્યું કે એક ટોપિક એવો છે કે જે ટોપિક વિશે લોકો ક્યારેય વાત નથી કરતા, એના માટે આપણે આપણી જિંદગીમાં 2 દિવસ ફાળવી દીધા છે, 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી. બસ એ 2 દિવસે તમે ખાલી દેશના જે વીર જવાનો છે કે જેમના લીધે આજે તમે અહીંયા શાંતિથી બેઠા છીએ અને ફૂલ સેફટી સાથે તમે જે બેઠા છો, એના માટે એક જવાબદાર માણસ છે કે એ ત્યાં પોતાની જવાબદારી સમજીને છે, તમને કે મને ઓળખતા નથી પણ એ ત્યાં શાંતિથી બેઠા છે અને એ આપણી રક્ષા કરે છે. તો એને એક આપણે ગ્રેટિટ્યુડની ભાવના આપવી પડે, એમને એક થેન્ક યુ કહેવું પડે. તો એવી આપણે એક જગ્યા બનાવી કે જ્યાં તમે આવો તો તમારે એટલીસ્ટ તમે 5-7 મિનિટ તો તમારા મગજમાં એક જ વસ્તુ ચાલશે, તમે આસપાસ જોયા કરશો. ત્યાંની વાઇબ્સ જ એવી હોવી જોઈએ કે આસપાસ જોઈને તમને એવું લાગે કે અચ્છા આપણી આર્મી આટલી રોયલ છે, આટલી વિશાળ છે, આટલા એને કામ કરેલા છે. અને ત્યાં મેં સાઈડમાં યુદ્ધ વિશેની માહિતીઓ મૂકી, કારગિલ યુદ્ધનું તમે જે બહુ ડિટેલની અંદર ડિસ્કશન આપેલું. અને એવા કારગિલ જનરલી કેવું છે કે આપણે 1990 આસપાસની બધી જનરેશન, જે બધી યંગર જનરેશન, તો એ લોકોને એક જ યુદ્ધ વિશે ખબર છે, તમે કીધું એમ કારગિલ યુદ્ધ. કેમ કે 90 પછી 99માં એક જ યુદ્ધ થયું. એના પહેલા મોટા મોટા ઘણા યુદ્ધ થઈ ગયા, 47, 48, 62, 71 આ બધા યુદ્ધ થયા જે ખાસા મોટા લેવલ ઉપર થયેલા. તો એના વિશે કોઈને માહિતી નથી. તો એ માહિતીને અમે એકદમ બારીકાઈથી દિવાલ ઉપર લગાવી છે, તાકી જે પણ માણસ ખાવા આવે છે તો એ સાઈડમાં જોવે, એ માહિતી જોવે, પ્લસ એ જોવે કે અચ્છા આર્મીની અંદર આ ટાઈપના ટેન્ટ હોય છે, આ ટાઈપનું લુક હોય છે. તો જે મૂવીમાં બતાવે એ જ આપણે જનરલી મૂવીમાં જ જોયું છે. ત્યાં કોઈ માણસ હોય તો એ બોર્ડર ઉપર જે આપણા અમુક બેઝ કેમ્પ છે તો ત્યાં જવાની પરમિશન હોય, એ પરમિશન વાળા બેઝ કેમ્પમાં જઈને જોયું હોય. પણ એ અનુભવ મેં કીધું આપણે જનરલ પબ્લિક માટે જાહેર કરી કે જનરલ પબ્લિક જે ત્યાં જઈ નથી શકતી, આર્મીમાં જઈ નથી શકતી, તો એના માટે આપણે આર્મીનું એક એવું એટમોસ્ફિયર અહીંયા લઈ આવી તો તમે ખાતા ખાતા એક ગ્રેટિટ્યુડ આપી શકો કે એ જવાનોને અંદરથી એક થેન્ક યુની ભાવના આવે કે અચ્છા આ લોકો માટે થેન્ક યુ કે જેમને લીધે આપણે અહીંયા સેફ ફીલ કરીએ છીએ. એટલે આ થીમ મગજમાં આવી અને આપણે એ ટાઈપનો લુક આપ્યો જેના લીધે લોકો એક જગ્યા ઉપર આવીને એવું જોઈ શકે. અને મેં જે તમે ત્યાં પોસ્ટર્સ લગાડેલા છે, મસ્ત થીમ છે વ્હાઈટ, તો એમાં મેં અમુક એવી વસ્તુ વાંચી કે જે મને અત્યાર સુધી ખબર નહોતી. મને થોડો ઘણો ક્યુરિયોસિટી ખરી વાંચવાની. તો કારગિલ યુદ્ધ વિશે ત્યાં મેં એવું વાંચ્યું કે જે જનરલી મને ખબર નહોતી. આની પાછળનું રીઝન જનરલી કેવું છે કે લોકોને કોઈ માહિતી જ નથી. ખાલી બસ આપણે ફ્રેમમાં જેટલી ડિસ્પ્લેમાં આવે છે યા સોશિયલ મીડિયા ઉપર અત્યારે બધી વસ્તુ જે જાય છે એટલી જ વસ્તુ ખબર હોય છે. એટલે અમે મતલબ ઉપરથી બધી માહિતી મંગાવીને બધી વસ્તુ છે એટલે ડિસ્પ્લે કરી ઝીણી ઝીણી માહિતી. જેની અંદર તમે માહિતી જોશો તમને ખ્યાલ આવશે કે અમુક માહિતીઓ તમારે ગૂગલની અંદર સર્ચ કરશો તો બી નથી. તો એ માહિતીઓ અમે ડિસ્પ્લે કરવાનું રીઝન એ જ છે કે લોકોને ખ્યાલ આવે કે એ યુદ્ધ થયું હતું અને આ વર્ષે એના 25 વર્ષ પૂરા થયા છે. તો તમને ખાલી એ શબ્દ ખબર છે કારગિલ વિજય દિવસ, કે જે જીત આપણે 26 જુલાઈએ મેળવી હતી, પણ એ જીત પાછળ શું ઘટનાઓ બની હતી, કેટલા લોકોએ પોતાના જીવ આપ્યા, કેટલા પરિવારે પોતાના છોકરાઓ ખોયા, કેટલી જે એવી પત્નીઓ હતી કે જેના એને પતિઓની કુરબાની આપી, ઘણા એવા હતા કે જેના હજી મેરેજ થઈને અમુક અઠવાડિયામાં એમને બોર્ડર ઉપર જવાનું થયું અને એ લોકો શહીદ થયા. એટલે તમે સમજી શકો છો કે આપણે જનરલ સોસાયટીમાં તમે એટલું વિચારો કે આજે તમારા મેરેજ થયા ને તો તમારી એવી મેન્ટાલિટી હોય કે એકાદ મહિનો આપણે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. હવે આ એવી સિચ્યુએશન આવે છે કે આજે તમારા મેરેજ થયા ને 1 વીક પછી તમને ઉપરથી એવો ઓર્ડર મળે છે કે કારગિલની અંદર યુદ્ધ થઈ રહ્યું છે અને તમારે ત્યાં તમારી ફરજ બજાવવા જવાનું છે. તો તમારે કઈ મેન્ટાલિટી સાથે તમે ત્યાં પહોંચો છો. એટલે તમે અત્યારે બેસીને ખાલી તમે વિચારશો
કે એ લોકોની મેન્ટાલિટી શું હશે દેશ પ્રત્યેની, એની પ્રાયોરિટી શું હશે. જ્યારે આપણે કંઈ પણ કામ વિશે વાત કરતા હોય ત્યારે તમે એમ કહેતા હોય યા ઘણા લોકો એવી રીતે બોલતા હોય કે હું પ્રાયોરિટી નક્કી નથી કરી શકતો. એક્ઝેક્ટલી. તો તમે એ લોકોનું વિચારજો કે એ લોકોએ કઈ રીતે એની પ્રાયોરિટી વિચારી છે કે એણે 1 વીક પહેલા મેરેજ થઈને એમણે પ્રાયોરિટી ડિસાઈડ હતી એમની કે મારે ફોન આવ્યો છે અને દેશની રક્ષા માટે મારે જવાનું છે, અને એના મગજમાં ખબર બી છે કે ત્યાં યુદ્ધ થઈ રહ્યું છે અને યુદ્ધમાં હાલત બહુ ગંભીર છે, અત્યારે મોટા લેવલ પર પહોંચી ગયું છે. ત્યાં જઈશ તો કોઈ નક્કી નથી કે હું જઈશ તો પાછો આવીશ કે નહીં આવીશ. તો આ સિચ્યુએશનમાં પણ એમને કોઈ પણ જાતનો પાછી પાની કર્યા વગર પોતાનો પગ આગળ વધાર્યો. એટલે આ સિચ્યુએશન આ હોઈ શકે. તમે હમણાં જે રીતે કીધું કે નક્કી નથી હોતું કે ક્યારે શું થવાનું છે. કદાચ હું તો એવું જ માનું છું કે સૈનિક કોઈ પણ હોય એ ત્યાં એવું જ કહેતો હશે કે શહીદ થવા માટે નથી જવાનું, નથી જવા. જીત લેવા માટે જવાનું છે. તમારા જે કોઈ પણ સ્ટુડન્ટ છે એમનો કોઈ જો રિયલ ઇન્સિડન્ટ જો એટલું બધું કોન્ફિડેન્શિયલ ના હોય તો મને કંઈક શેર કરી શકો કે તાત્કાલિક ગયા હોય તો શું અચીવમેન્ટ એમની કોઈ તમારી સાથે શેર થતી હોય તો. એટલે બેઝિક હું તમને ડિટેલ્સ વગર તમને ઓવરવ્યુ એક આપી દઉં. ઘણી વાર કેવું હોય કે ઘણા મતલબ ટ્રેનિંગમાં ઘણા છોકરા આવતા હોય ને જોશીલા હોય એમ થોડા, તો એ કહેતા હોય કે સર એ કે મને મતલબ ફોજમાં જવાનો યા ડિફેન્સમાં જવાનો શોખ છે, અને એ શબ્દો એ રીતે યુઝ કરતા હોય કે હું ગમે એ કરવા તૈયાર છું, હું મારો જીવ આપવો પડે તો પણ તૈયાર છું. તો મારી એને એક સિમ્પલ લાઈન હોય, એ જીવ આપવાની જરૂર નથી. મારે એવા લોકોની જરૂર નથી કે જે જીવ ત્યાં જઈને આપી શકે. મારે એવા મજબૂત અને એવા મનોબળ વાળા લોકોની જરૂર છે કે ત્યાં જઈને 2-4 જીવ લઈને આવી શકે. એક્ઝેક્ટલી. એવા લોકોની ખાસ જરૂરિયાત છે કે જેનામાં એ ટાઈપનું મનોબળ ને એ ટાઈપનું સાહસ હોય. મતલબ થોડા ટાઈમ પહેલાની સ્ટુડન્ટની એક ઘટના છે કે એક જગ્યા ઉપર એમની ડ્યુટી હતી અને રિસેન્ટલી એનું જસ્ટ જોઈનિંગ થયું અને ટ્રેનિંગ પતી અને ઓફિશિયલ એક ફોજી તરીકેની ડ્યુટી ચાલુ થઈ હતી. એના 1-2 મહિના જ થયા હતા. તો માણસ હજી ઓન ડ્યુટી છે અને એમને સ્ટાર્ટિંગમાં જ એક જગ્યા આપવામાં આવે છે જંગલ એરિયાની અંદર, અને 2 સાથી મિત્રો હતા, ડ્યુટી કરતા હતા. તો એમને સંભળાયું કે કોઈક અંદર ઘૂસણખોરી કરી રહ્યા છે. તો નીચે છુપાઈને એને જોયું કે ભાઈ આ તો કોઈક અને મતલબ અનઓથોરાઇઝ એક્ટિવિટી કરવા વાળા લોકો છે, અને સામે હતા 5-6 લોકો, આ સાઈડ હતા ખાલી 2 જવાનો. તો ક્રોસ ફાયર થવાનું ચાલુ થયું. તો એમાંથી એક જે ભાઈ હતા એમને ગોળી વાગી ગઈ, તો એ સાઈડમાં પડી ગયા, એ ઊભા થવાની કન્ડિશનમાં નહોતા. તો એમને ખભા ઉપર લગાવી દીધા અને એના બેલ્ટથી એને બાંધી દીધા તાકી એમની સાથે જ એમને રેસ્ક્યુ કરીને લઈ જવાય. અને સાથે એમની પાસે હાથમાં ગન હતી, તો એમનાથી ફાયરિંગ પણ ચાલુ છે. તો સામે જે ઘૂસણખોરી કરતા હતા એમને મારવામાં પણ આવ્યા, અને આ કન્ડિશનમાં એમને ગોળી પણ વાગી, સાઈડમાંથી હાથ પર લાગીને જતી રહી. તો હવે તમે આ સિચ્યુએશન તમે સમજી શકો છો કે તમારે એક સ્ક્રેચ આવી હોય તો તમે ઓફિસની અંદર 2 દિવસની રજા લઈ લો છો કે સોરી હું નહીં આવી શકું. અને આ લોકો આ સિચ્યુએશનની અંદર પોતાની બહાદુરી અને પોતાનું સાહસ બતાવી રહ્યા છે. તો એ આપણે એ વસ્તુ આપણા માટે પ્રેરણારૂપ છે કે આ કન્ડિશનમાં પણ આ લોકો આપણી સેવા માટે એ અગર ઘૂસણખોરી કરી ગયા હોત તો અમુક જગ્યાએ નુકસાન કરત યા કોઈ પણ જાતની જે સિવિલિયન્સ છે એમને ઇન્જરી કરત. એટલે આ સૈનિકોને કારણે જ આપણે અહીંયા સેફ છીએ ને. આ તમે મને સ્ટોરી કીધી ને તો લિટરલી કહેવાય ને કે આપણા માટે સૈનિકોની એક હ્યુજ રિસ્પેક્ટ છે. એ રિસ્પેક્ટની અંદર દર વખતે જ્યારે આવી આપણે કોઈ ઇન્સિડન્ટ સાંભળીએ ત્યારે થાય કે નહીં કેટલા આપણે ભાગ્યશાળી છીએ કે આપણે અહીંયા બેસીને માઇક પર વાત કરવાની મોકો મળે છે. જ્યારે અને આ બલિદાનો છે આપણા, જેટલા શહીદો થયા એમનું પણ બલિદાન છે. અત્યારે જેટલા પણ લોકો બોર્ડર પર છે એમનો કહેવાય ને કે એમણે ઘણા બધા સેક્રિફાઈસીસ કરે છે, અને એ લોકોનો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. એક મતલબ ગયા વર્ષની એક નાની ઘટના છે કે હું આપણે નેશનલ હાઈવે નંબર 8 જે છે આપણે ઉંબેલ ટુ કામરેજ વાળો રોડ, એ હાઈવે પર હું બાઇક દ્વારા આવતો હતો. તો મેં પાછળથી જોયું કે ઇન્ડિયન આર્મીનો ટ્રક પડેલો છે. તો જોયું મેં આખી સિક્વન્સ છે, 6-7 ટ્રક હતા અને સાઈડમાં પાર્ક કરેલા હતા, એ રીતે મતલબ સિક્વન્સમાં પડેલા હતા. તો હું તો ખુશ થઈ ગયો, ચાલો જવાનોને મળવાનો મતલબ ચાન્સ મળી ગયો. તો પેલા ટ્રક પાસે ગયો તો
ટ્રક ખાલી કોઈ નહીં હતું, આગળ ગયો બીજો ટ્રક આવ્યો કોઈ નહીં, તો એવી રીતે આગળ ગયો, એકે ટ્રકમાં કોઈ હતું નહીં, કોઈ જવાનો. પછી પહેલા ટ્રક પાસે પહોંચ્યો ને ત્યાં બધા જવાનો ત્યાં એ ટ્રક પાસે હતા. પછી એમની સાથે વાત કરી, પૂછ્યું તો ખબર પડી કે એમનો જે પહેલો ટ્રક હતો ને એમાં એન્જિનમાં કંઈક ગડબડી થઈ હતી. તો બધા જવાનો એમાં રિપેરિંગમાં હેલ્પ કરતા હતા ને એ બધા ઊભા હતા, અને આગળની સાઈડ બધા ટોળું વળીને બાકીના લોકો બેઠા હતા. તો મેં પૂછ્યું કે સરજી જય હિન્દ, કેસે હો આપ? તો એમની સાથે વાત કરી. એમને કીધું કે આ શું પ્રોબ્લેમ છે, કે ગડબડી હો ગઈ એન્જિન में. तो એમની સાથે વાત થઈ. પછી मैंने કીધું, મેં કીધું सर जी हेल्प चाहिए तो मैं एक काम करता हूँ, कोई मैकेनिक है उसको मैं लेके आ जाता हूँ. नहीं तो એનો એક લાइन में જવાબ, तो हम तो फौजी है, ये इसको भी ठीक कर देंगे, हमको तो आदत है. તો એટલે મેં કીધું કે આ લોકો મતલબ કોઈ ઉપર ડિપેન્ડ રહેવા નથી માંગતા, એ પોતાની એન્જિનમાં પ્રોબ્લેમ છે તો એ કે જાતે સોલ્વ કરી લઈશું. तो मैंने पूछू, मैं तो कितने टाइम तक ये आप यहाँ पे मतलब ये रहने वाले हो? बोले 3 घंटे से तो यहाँ पे काम चल रहा है और 1-2 घंटा लग जाएगा. तो मैं तो कोई बात नहीं. तो मैं સીધા ત્યાંથી નીકળી ગયો અને અહીંયા સુરત પહોંચીને ફટાફટ મેં આપણે ગુજરાતી સુરતનો નાસ્તો, સુરતી નાસ્તો પેક કરાવ્યો, અને પેક કરાવી પાછો હું ત્યાં ગયો ને એ લોકોને મેં આપ્યો. કેમ કે મેં કીધું જો એમને કહીને જઈશ ને તો એ લોકો ના પાડશે, એટલે એમને કીધા વગર હું સીધો નાસ્તો લઈને આવીને એમને આપ્યું. तो सर जी आप ये खाइए, हमारे यहाँ का फेमस जो लोकल नाश्ता है वो आपके लेके आया हो. तो ये लिटरली હમણાં જનરલી ફોજીને મતલબ ઇમોશનલ બહુ ઓછા થાય, તો એ એમાં 2-3 જણા ઇમોશનલ થઈ ગયા એમ કે અમે અહીંયા 3 કલાકથી અહીંયા એન્જિન રિપેરિંગનું કામ કરીએ છીએ. ટ્રક તમને લિટરલી દેખાય છે કે આ ઇન્ડિયન આર્મીના ટ્રક છે, તો કોઈએ હેલ્પ માટે તો સાઈડની વાત છે, પણ કોઈએ ગાડી બી ઊભી નથી રાખી. બરાબર, અને તમે ગાડી ઊભી રાખી, અમને હેલ્પ માટે પૂછ્યું, અમે હેલ્પની ના પાડી, તમે નાસ્તો અમારા માટે લઈને આવી ગયા, તો એ કે અમારા માટે કે આ બહુ મોટું પેલું એક ઇમોશનલ મુમેન્ટ છે એમ. એટલે હું આ બધાને એ જ કહેવા માંગુ છું કે તમને પણ તમે કોઈ જગ્યાએ ટ્રાવેલ કરતા હોય, કોઈ જગ્યાએ જતા હોય, તો એવા આપણા કોઈ ફૌજી ભાઈઓ મળે છે તમને, તો એમને બીજું કોઈ તમારે એને ગિફ્ટ આપવાની જરૂર નથી એને કોઈ બીજી વસ્તુ એ લોકો ભેટ સોગાદની એ લોકો કોઈ આશા નથી રાખતા. ખાલી એમનો તમને જય હિન્દ બોલો એમને, યા એમને ખાલી એક થેન્ક યુ કહો, એમના માટે બહુ મોટી અચીવમેન્ટ છે, એમના માટે બહુ મોટો પ્રેસ્ટિજિયસ એવોર્ડ છે જે તમે ખાલી એને થેન્ક યુ કહો છો. એ કે થેન્ક યુ, તમે અમારા માટે જે કુરબાનીઓ આપો છો, ત્યાં અડીખમ ઊભા છો. તમે એક દિવસ ખાલી ઊંઘ નહીં કરશો, બીજા દિવસે હું તમને ખાલી એમ કહીશ ને આકાશભાઈ 1 મિનિટ કામ છે, ત્યાં એની ઉપર બીજી વાર કહીશ આકાશભાઈ નો મગજ ચીડાઈ જશે, ભાઈ જવા દે તું, અત્યારે મગજ હટી ગયો છે, કેમ કે તમારી ઊંઘ નહીં થઈ હોય એટલે તમારું મગજ આખું ચીડિયું થઈ ગયું. ખરાબ કન્ડિશનની અંદર 1 અઠવાડિયા સુધી 1 કલાકની ઊંઘ વગર સતત ખડે પગે ઊભા હોય છે. અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે, તો આ માહોલમાં ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાણી છે. તો પૂરની પરિસ્થિતિમાં સતત પાણીમાં રહીને, તમારો પગ થોડી વાર પાણીમાં રહીને તે આખો ફૂલી જાય. સતત પાણીમાં રહીને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ છે ઇન્ડિયન આર્મીના ને અલગ અલગ ડિફેન્સ ફોર્સિસના, તે લોકો સતત માણસોને બચાવી રહ્યા છે. તો આ જે કરી રહ્યા છે એના માટે આપણા બધાના હૃદયમાં એક એમના માટે ગ્રેટિટ્યુડ હોવું જોઈએ. એટલે કે સામે હોય તો આપણે ડાયરેક્ટ સેલ્યુટ કરી શકીએ, અને જો આ આર્મી ક્યાંય જોયો છે ને સરના સ્ટુડન્ટ પણ ક્યાંય જોયો છે, સેલ્યુટ ટુ યુ. મારે એ સમજવું છે કે તમે સમાજ સેવા કરો છો, તમે બિઝનેસ કરો છો કે જેનાથી તમારું ફાઇનાન્સ ચાલે છે, તો હવે એવું તમારી સાથે ક્યાંય એવું છે કે જે તમે તમારું જે કેફે છે એ કેફેને મોટું બનાવવા માટે ફ્રેન્ચાઇઝ મોડ્યુલ કે પછી હજી આમાંથી એક્સપાન્શન કરવું, કે આવો કોઈ તમારો ઇન્ટેન્શન, આવો કોઈ ગોલ, આવો કોઈ પ્લાન? એટલે પેલા નહીં હતો, પણ કેવું થયું કે આર્મી થીમ ઉપર આપણે જયારે કેફે બનાવ્યું અને લોકો જે આવતા હતા, તો એમાં ઘણા લોકોએ મને એવા રિવ્યુ આપ્યા કે લિટરલી અમે તો, મારી ઉંમર થઈ કે 50 વર્ષની, લોકોને આવું બોલતા મેં સાંભળ્યા કે મારી 50 વર્ષની ઉંમર થઈ પણ મને આટલી માહિતી નહીં હતી. હું મારા નાના છોકરાને લઈને પહેલી વાર જયારે આવ્યો અને મારા છોકરાએ આ કેફે જોયું, તો એ લોકોને અંદરથી ઈચ્છા થઈ. અને ઘણા છોકરા એવું છે કે નાના નાના ટેણિયા હતા, જે મતલબ 5મું 7મું ભણતા હોય, એવા છોકરાએ એના પપ્પાને એવું કીધું કે પપ્પા મારે આર્મીમાં જવું છે. એટલે એ જોઈને મને એવું થયું કે આ વસ્તુ જો ઘણી બધી જગ્યાએ હોય, તો અત્યારે સમજી લો કે હું એક જગ્યા ઉપર બેઠો છું, તો એની એ જગ્યાથી 100 માણસો ઇન્સ્પાયર થતા હોય, તો આવી ઘણી બધી જગ્યા હોય તો ત્યાંથી એક્સપોનેન્શિયલ ગ્રોથ થઈ શકે અને લોકો ઇન્સ્પિરેશન આમાંથી ખાસી એવી લઈ શકે. અને ઇવન ત્યાં મેં એક ટેગ
ત્યાં કેફેની અંદર એક બોર્ડ મરાવેલું છે, જ્યાં એમાં એવું લખ્યું છે કે શું તમે આર્મી નેવી એરફોર્સમાં જોડાવા માંગો છો, તો અમને પૂછો કેવી રીતે. એટલે કેવું છે કે એ બોર્ડ થકી તમે ખાવા બેઠા છો તો આસપાસ જોવો છો, બોર્ડ ઉપર નજર પડી તમારી, તો તમારા જે જૂના દિવસો છે ને તમને યાદ આવી જાય. યસ, કે ક્યારેક ને ક્યારેક કોલેજ લાઈફમાં, સ્કૂલ લાઈફમાં તમને ઈચ્છા હતી ટ્રુ. કે હું આર્મીમાં જોડાઉં, ત્યાં કોઈ બી વર્દી વાળી એનસીસી હા, બસ. એનસીસી ની ટ્રેનિંગ કરતી હોય ને એટલે ત્યારે થાય જ કે નહીં ચલો આર્મીમાં તો ટ્રાય કરવી છે. બસ એટલે ત્યારે એક બેક ઓફ માઇન્ડમાં હોય એવું, પણ અમુક અમુક એવા પરિબળો આવે, એવી એવી કન્ડિશનો આવે છે, એના લીધે આપણે જઈ ના શક્યા હોય, પણ ત્યારે મગજમાં એ વસ્તુ ઘૂંટાતી હોય, અને તમને ઘણા એવા હોય કે જેને જવું નથી પણ નોલેજ ખાલી લેવું છે, કે જાણવું છે કે શું હોય, તો એના માટે અમે ગાઈડન્સ એ લોકોને આપીએ કે ભાઈ આ રીતે હોય છે, ઇન્ડિયન આર્મી આ કામ કરે છે, એની આ એક્ટિવિટી હોય છે, આ રીતે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે. જનરલી કેવું છે કે આજે તમે એક ગ્રેજ્યુએટ પર્સન છો, તો અત્યારે ઇન્ડિયન આર્મી શબ્દ આપણે બોલીએ ને તો ગુજરાતની અંદર તમે એમ કહો કે ઇન્ડિયન આર્મીમાં જવું છે, તો લોકોને એક જ વસ્તુ ખબર છે કે ગન લઈને બસ સોલ્જર બનાય. એક ભરતી આવે છે જેમાં તમારે એક્ઝામ આપવાની, લખવાની, ફિઝિકલ એક્ઝામ આપવાની, દોડની, પછી તમે મેડિકલ આપવાનું, પછી તમે એક ફૌજી તરીકે જાઓ. પણ એ ફૌજી તો એક ઇન્ડિયન આર્મીનો એક અંશ છે, આખી ઇન્ડિયન આર્મી તો બહુ મોટું સ્વરૂપ છે. એટલે એ લોકોને ખબર નથી કે હવે તમે કાલે હું તમને એમ કહું કે આકાશભાઈ તમે ગ્રેજ્યુએટ પર્સન છો અને ઇન્ડિયન આર્મીના જે ક્રાઇટેરિયા છે એની અંદર ઉંમરની અંદર આવો છો, તમે તમારે એક્ઝામ નથી આપવાની, બરાબર છે, કોઈ પણ જાતની ફિઝિકલ એક્ઝામ નથી આપવાની. ઘણા એવા આળસથી પીડાતા લોકો હોય કે જેને ફિઝિકલ તકલીફો છે કે મારી ફિઝિકલ એક્ઝામ નથી આપવી, એની સિવાય વાત કરો તો તમે સમજી લો કે ફિઝિકલ એક્ઝામ તમારે નથી આપવાની, નથી તમારે લખવાની કોઈ એક્ઝામ આપવાની કે જેમાં તમારે વાંચવું પડે, ચોપડા વાંચવા પડે, આ એક્ઝામ નથી આપવાની. ખાલી એક ઇન્ટરવ્યુ આપવાનું છે અને તમે સીધા ઇન્ડિયન આર્મીની અંદર સોલ્જર નહીં, સીધા રેન્કમાં આવી જાઓ, ઓફિસર લેવલના રેન્કમાં આવી જાઓ, સીધા લેફ્ટનન્ટનો તમને દરજ્જો મળે, તમને એનું સેલેરી પેકેજ એ ચાલુ થઈ જાય, એ અરાઉન્ડ 1 લાખ આસપાસ હોઈ શકે. મતલબ 56,000 બેઝિક છે, એની ઉપર ભથ્થા અને બધી વસ્તુ એડ કરીને તમને ખાસા એવા મતલબ બેનિફિટ્સ મળે. તો હવે તમે વિચારો કે આ વિશે લોકોને માહિતી જ નથી. ઇન્ડિયન આર્મીની અંદર એક વેકેન્સી છે કે જેની અંદર તમે કોલેજની અંદર છો, અને એ વિચારો કે કોલેજના છોકરા છો, એની વાત કરું છું, ગ્રેજ્યુએશન તો પૂરું નથી થયું, 3જા વર્ષની અંદર છો તમે, તો એક એક્ઝામ આવે છે, એ એક્ઝામ મતલબ કે એક રિક્રુટમેન્ટ આવે જેની અંદર એક્ઝામ નથી આપવાની, જેની અંદર ફિઝિકલ ટેસ્ટ નથી, કોઈ લખવાની ટેસ્ટ નહીં, ખાલી તમારે ફોર્મ ભરવાનું, અને એ લોકોની ડેટ આવે એ ડેટ પર ખાલી ઇન્ટરવ્યુ આપવા જવાનું. ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો એટલે તમે સીધા લેફ્ટનન્ટની પોસ્ટ ઉપર પોસ્ટ. આના વિશે માહિતી જ નથી લોકોને. ઇન જનરલી આપણે જોઈએ તો એવું બધા લોકો કહે છે, આઈ ડોન્ટ હેવ ધી સ્પેસિફિક ડેટા, કે પંજાબી લોકો ફૌજની અંદર વધારે હોય છે, બહુ જ. ગુજરાતી લોકો બહુ ઓછા હોય બહુ છે. ઓછા. કારણ શું છે? કારણ કેવું છે કે અહીંયા એ ટાઈપનું ગાઈડન્સ આપવા વાળા લોકો નથી. બીજી વસ્તુ ખાસ કરીને કેવું હોય કે તમે જેમ સ્ટાર્ટિંગમાં કીધું કે મોરના ઈંડા ચિતરવા ન પડે, અને બીજી એક વાત હું એમ કહું કુવામાં હોય તો અવેડામાં આવે. એટલે સમજી લો કે કાલે સવારમાં જો તમારા પપ્પા પાસે નોલેજ હોતે તો તમને એ ગાઈડન્સ આપી શકતે કે બેટા તું આ કર. એમની પાસે 2-3 નોલેજ પૂરતું જ સીમિત હતું, કેમ કે હવે એમનો વાક નથી, કેમ કે એની આસપાસની સોસાયટીમાં જે ડેટા નથી, તમારા સમાજમાં યા તમારા રિલેટિવ્સમાં જ કોઈ આર્મીમાં નથી, તો એમની પાસે ડેટા આવ્યો નથી કે અહીંયા જવાથી સારી વાત છે, એક પ્રાઉડ મુવમેન્ટ છે, એટલે એ તમને આગળ કન્વે નથી કરી શકવાના. તો અમે એ ટાર્ગેટ લઈને ચાલીએ છીએ કે એવા લોકોને અમે ગાઈડ કરીએ, પેરેન્ટ્સને અમે ગાઈડન્સ આપીએ છીએ કે ભાઈ એવું નથી. ઘણી વાર તો એવું થાય છે કે એક ઇન્સિડન્ટ હું તમારી સાથે શેર કરું. 2017 કે 18ની આસપાસની મારી બેચમાં એક છોકરો મારી પાસે ટ્રેનિંગમાં આવ્યો અને એક્ઝામ પાસ કરવા માટે એની ટ્રેનિંગ ચાલુ કરી. 3 મહિના ટ્રેનિંગ ચાલી, પાસ થઈ ગયો. પછી ત્યાર સુધી મને ખબર નથી કે એ છોકરો છુપાઈને મારી પાસે ટ્રેનિંગમાં આવતો. એની ઘરે ખબર નથી કે છોકરો આર્મી માટે ટ્રેનિંગ માટે જાય છે. પાસ થઈ ગયો પછી તો કેવું હતું, હવે મજબૂરી હતી કે એને ઘરે વાત કરવી જ પડે એમ હતી. ઘરે વાત કરી તો એના પપ્પા ખીજવાયા, એ કે આપણે કઈ જવું નથી ને એમ.
તો છોકરાએ રડતા રડતા મને ફોન કર્યો કે સર આ રીતે મને ના પાડે છે. પછી હું એમના ઘરે ગયો, એમની પાસે બેઠો, એમના પપ્પા પાસે, એના મમ્મી પાસે. તો મેં કીધું તમને પ્રોબ્લેમ શું છે? આ એવી એક્ઝામ કે જે બહુ ઓછા લોકો પાસ કરે છે, તો તમારો છોકરાએ અગર પાસ કરી એનો મતલબ કે એનામાં બહુ મોટું પોટેન્શિયલ છે, એક્ઝેક્ટલી. કે જઈ શકે એમ છે. તો એમનો એક સીધો સાધો જવાબ હતો કે સર કે અમારો છોકરો છે કે ત્યાં ગયો અને કંઈ થઈ ગયું તો ઇનસિક્યોરિટી મોસ્ટલી 99% લોકોનો આ જ જવાબ હોય છે. હું બહુ બધા સેમિનારની અંદર મતલબ એઝ અ ગેસ્ટ ઇન્વાઇટ હોઉં છું, તો ત્યાં મારી સ્પીચ પછી લોકો મને મળવા આવે તો બધાનો એક જ જવાબ હોય છે કે મારા છોકરો ત્યાં ગયો ને કંઈ થઈ ગયું તો મારો એક જ લીટીમાં જવાબ હોય છે. અને અત્યારે જે લોકો મને સાંભળી રહ્યા છે એ પેરેન્ટ્સ હોય, તો એ લોકોને હું એક જ લીટીમાં આ આન્સર આપવા માંગીશ કે તમારો છોકરો અહીંયા સુરતમાં તમારી સાથે રહેશે તો એની સિક્યોરિટીનો મને એક લીટીમાં મને લખીને આપી દો કે અહીંયા રહેશે અને કશું નહીં થાય. કંઈ કશું થશે નહીં, એનું મને તમે ગેરંટી આપી દો. આ જવાબ એ લોકો પાસે હોતો નથી. અને મેં ખાલી એક જ લીટીમાં એ છોકરાના પેરેન્ટ્સે જવાબ આપ્યો અને એને ઓન ધ સ્પોટ કહી દીધું કંઈ નહીં સર, જવા દો. હોને કો કોલ ટાલ સકતા હૈ. હા, બસ આ જ વાત છે એમ કે અહીંયા તમે રહો છો, રોડ ઉપર જતા હોય, તમે જોયા જ હશે કે રોડ ઉપર ઘણા એવા એક્સિડન્ટ થઈ જાય છે જેમાં બચવાના ચાન્સ પણ નથી હોતા. તો હું એ જ વસ્તુ કહું છું કે અહીંયા રહેવા કરતા તો ત્યાં જતા બે જગ્યા ઉપર કોઈ સિક્યોરિટીનું ટેન્શન નથી. એક્ઝેક્ટલી. બસ એ જ વસ્તુ અને અમે ઈચ્છીએ છીએ કે તમે જેમ કીધું કે તમારા કેફે વડે એક અવેરનેસ આવે છે, તો અમે પણ ઈચ્છીએ છીએ કે આ ફ્રેન્ચાઇઝી મોડ્યુલ વધારે સ્પ્રેડ આઉટ થાય. જો તમારા સ્ટુડન્ટ સરહદ પર દેશની રક્ષા કરી રહ્યા છે, તો એક કોચ તરીકે તમે એને ટ્રેન તો કરી રહ્યા છો, પણ તમારું આ કાફે એક સમાજની અંદર સમાજ સાથે રહીને બહુ મોટો ઇમ્પેક્ટ લાવી શકે છે. બહુ જબરું પોટેન્શિયલ છે. એટલે કેમ કે ઘણા લોકોએ મને જે રિવ્યુ આપ્યા એ હિસાબથી ને ઘણા એ લોકોનું પાછું એવું જવાબ પણ હતો કે જ્યારે અમે તમારા કેફેમાં આવીએ છીએ તો હવે કેવું થાય છે કે અમારા કરતા અમારા જે છોકરાઓ છે એનું વધારે પેલું આવે છે અંદરથી કે પપ્પા મારે આર્મી વાળા કેફેમાં જવું છે. કેમ કે એ લોકો ત્યાં આવીને છોકરા ખાસું એવું અંદરથી પેલું પોઝિટિવ વાઇબ્સ એનામાં, અને એ રીતે જ તમે છોકરાની અંદર એક નાનું એવું બીજ વાવી શકો. કાલે સવારમાં તમારે તમારા છોકરાને ક્રિકેટર બનાવવો છે ને, તો એને જે MS ધોનીની મૂવી બતાવો, સચિન તેંડુલકરની મૂવી યા બાયોપિક બતાવો, તો કાલે સવારમાં એ ઉઠીને તમને એમ કહેશે કે પપ્પા મારે ક્રિકેટ રમવું છે. હવે તમે એને ડેઈલી ઉઠાડીને મિલ્ખા સિંહની મૂવી બતાવશો તો એ પરમ દિવસે તમને પાક્કું કહેવાનો છે પપ્પા મારે રનિંગ માટે કોઈ કોચ શોધો, મારે ત્યાં જવું છે, રનિંગ કરવું છે અને હું એ દેશ માટે મેડલ લાવીશ. એટલે એના માટેની પેલું કે ને કે એક સાયલેન્ટ પ્રોસેસ હોય છે. નાની ઉંમરમાંથી બાળકોને અગર તમારે મોકલવા છે તો આ એક જ પ્રોસેસ છે. રોનકભાઈ, આવી સમાજ સેવા સાથે, આવા વિઝન સાથે સમાજ સાથે રહેવું એક બહુ મોટો ચેલેન્જ હોય. એક તો નો ડાઉટ તમે કીધું કે ફેમિલી સપોર્ટ તો તમને મળી ગયો, બીકોઝ કૂવામાં હોય એ જ અવેડામાં આવે, તો ત્યાંથી તો હું એને સમજી શકું. મારે એ સમજવું છે કે તમે જ્યાં રહો છો ત્યાં આજુબાજુના લોકોનો શું સિનારીઓ છે, એ તમને સમજે છે, તમારા કામ વિશે જાણે છે? જનરલી કેવું હતું કે હું સ્ટાર્ટિંગમાં આપણે વાત થઈ હિસાબથી કે હું ફ્રેમમાં વાળો માણસ નથી. બહુ જનરલી હું પબ્લિસિટી યા મતલબ કોઈને બધી વસ્તુ માહિતીઓ આપવી ને એ બહુ ઓછું હોય છે. તો ઘણી વાર એવા કિસ્સાઓ બને છે કે જ્યાં લોકો મતલબ ઓળખતા ના હોય, નવી જગ્યાએ મતલબ જ્યાં અમે રહીએ ત્યાં બી લોકોને માહિતી નહીં હતી કે હું આ રીતની કામગીરી કરું છું ને એમ. તો વચ્ચે હું એકવાર બીમાર પડ્યો તો ત્યારે કેવું થયું કે છોકરાઓના જે ગ્રુપ અમારા હોય એની અંદર કોઈ માહિતી નહોતી, પણ એક બે છોકરાઓને માહિતી આવી કે સર આ રીતે બીમાર પડ્યા છે. તો એવી રીતે ગ્રુપની અંદર ફેલાઈ ગયું કે સર બીમાર પડ્યા છે. તો વન બાય વન બધા લોકો આવતા. ઘણા છોકરાઓ કેવું હોય કે ઓન ડ્યુટી હોય તો ત્યાંથી સીધા આવ્યા હોય, તો ઘણા જે ઓન ડ્યુટીના કપડામાં આવે, મતલબ વર્દીમાં આવે, અને યા પછી પોતાની જે ગાડીઓ હોય તો એની અંદર આવતા હોય. તો ત્યારે ઘટનાઓ એવી બને કે ત્યારે લોકો આ બધું જોઈને થોડા ડરી જાય કે આપણી સોસાયટીમાં આ માણસ રહી છે તો એમને આ કોણ છે, શું છે, આની ત્યાં કેમ પોલીસ આવે છે. એટલે એ લોકોના મગજમાં થોડો બીજો વિચાર હોય કે આની ત્યાં પોલીસ આવી, કઈ ખરાબ કામ કર્યું, એટલે એ ટાઈપનો માહોલ હોય. પછી અમને ખ્યાલ આવે, બીજા દ્વારા માહિતી લઈ ત્યારે એને ખ્યાલ આવી કે અચ્છા ઓકે, તો આ ભાઈ આ રીતની કામગીરી કરે છે અને આ ટાઈપના કોચ તરીકે છે. પછીનું આજુબાજુના લોકોનું બિહેવિયર તમારે યારે કેવું?
એટલે થોડું ચેન્જ થઈ જાય એમ, જે જોવાનો નજરિયો હોય એ બદલાઈ જાય. એક પેલું કે રોનક તરીકે જે હોય યા રોનકો અને આ અલગ અલગ ઉપનામો જે તમારા હોય અને એની જગ્યાએ સુરતની રોનકભાઈ યા તમે પ્રત્યે સીધો લાગી જાય તું માંથી. અને સુરતની અંદર કેવું છે, ઓટલા પ્રથા છે હા એ કે બહુ સાંજે બહુ જમીને famous. બેસવાનું, અને નથી આવતા તો તમે સોસાયટીમાં નથી, તો હા. તમારી કોઈ ગણના ના કરે. ગણના ના તો કરે. આવા ચેલેન્જીસ મને આઈ એમ ડેમ શ્યોર કે તમારું જે પ્રમાણનું કામ છે તમે ક્યારેય ઓટલા પર નહીં જ ગયા હોય, ને એ ટાઈપનો કોરોના અને હું જો વાત કરી દઉં તો. બરાબર. બટ આને તમે કઈ રીતે ડીલ કરો આવા ચેલેન્જીસ ને? જનરલી મેં ટાર્ગેટ એવો હોય કે જો તમારું વિઝન ક્લિયર હશે ને તો એક તો તમે તમારો સમય છે એ સ્પ્લિટ વ્યવસ્થિત કરી લેશો, અને એ આજે એક્સ્ટ્રા એક્ટિવિટી કહેવાય ને કે જેની અંદર તમને ટાઈમ વેસ્ટ થતો દેખાશે એમાં તમે તમારો પગ મૂકશો જ નહીં. જનરલી હું એ ઓટલા પ્રથાને ખિલાફ છું. ખિલાફ એટલે શું કે અગર ત્યાં પ્રોડક્ટિવિટી વાળી વાત થાય છે તો એ સારી વસ્તુ છે, પણ એ જે આપણા શેરીના ઓટલા છે ને ત્યાં કેવું હોય છે, ત્યાં બધા સ્કેલના લોકો હોય, તો ત્યાં પ્રોડક્ટિવિટી વાળો વાતો થવાનો ચાન્સીસ 99% કેન્સલ ત્યાં હોતી જ નથી. ત્યાં એક જ વાતો થતી હોય કે મારી તારી, આ જ વસ્તુ હોય છે. એટલે હું જનરલી પ્રિફર નથી કરતો કે ઓટલા મીટિંગમાં હું મારી હાજરી આપું. હવે તો ઓટલામાં બેઠા બેઠા લોકો નક્કી કરતા હોય કે દેશ કેમ ચલાવવો, દેશ કેમ ચલાવવો, મોદીને શું કરવું જોઈએ. હા, અને ઘણીવાર એવા ઘટનાઓ બની જાય કે હું કશેથી આમ જતો હોય અને મેં ઘણીવાર મતલબ હું થોડો એગ્રેશનમાં પણ આવી ગયો. એક કોઈ જગ્યા ઉપર હું હતો અને હું કોઈ જગ્યાએથી બહાર આવ્યો તો બહાર પેલું ગલ્લા ઉપર જે બેઠા બેઠા દેશનું મંત્રીમંડળ ડિસાઈડ કરવા વાળા લોકો હોય કે આમને સીટ આપવી જોઈએ. અને એ લોકો એ અહીંયા બેઠા બેઠા એ ડિસાઈડ કરતા હોય કે ધોનીને ઓપનિંગમાં મોકલો હોત યા વન ડાઉન મોકલો હોત તો વધારે સારું હોત, યા બોલિંગ આને આપી હોત તો સારું હોત. તો આ લોકો ગલ્લા ઉપર બેઠા બેઠા એકવાર વાત કરતા હતા. થોડા ટાઈમ પહેલા આપણે એવું થયું કે એરફોર્સના 2 પાયલટ પ્લેન લઈને મતલબ ફાઇટર પ્લેન લઈને મતલબ એ જતા હશે તો કોઈ કારણોસર ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો. ઘટના મતલબ એવી હતી કે ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો એને લીધે એ પ્લેન ક્રેશ થવાનું હતું, જમીન ઉપર પડવાનું હતું. પણ એ પાયલોટની મેન્ટાલિટી તમે ખાલી જુઓ કે એને જોયું કે જો આ પ્લેનની અંદરથી એ લોકો કૂદી શકતા હતા, પ્લેનની અંદરથી એને ટેકનિકલ ખામી આવી એટલે કૂદી જતે, પેરાશૂટ હતા એમની પાસે, જો એ કૂદે તો એ બચી જવાના હતા 100%, કેમ કે એને પેરાશૂટમાંથી કૂદવાની બી ટ્રેનિંગ મળેલી છે. પણ એને જોયું કે જો અમે કૂદી જતે તો સામે એક ગામ છે અને પ્લેન સીધું ગામની અંદર પડતે અને કેટલા લોકો એની અંદર જીવ ગુમાવતે એની કોઈ લિમિટ નહીં રહેતી. તો એ લોકો એ પ્લેનમાં બેઠા રહ્યા અને પ્લેન ક્રેશ થઈ ગયું. તો એ લોકો શહીદ થઈ ગયા. હવે એ વાત જ્યારે ન્યૂઝમાં આવી યા પ્રેસ કટિંગમાં આવી તો એના વિશે આ ગલ્લા તલ્લાવાળા લોકો છે એ ત્યાં બેઠા બેઠા, હું બરોબર ત્યારે મારે નીકળવાનું થયું અને એ લોકો ત્યાં બેઠા બેઠા આવી વાતચીત કરતા હતા કે પ્લેન ચલાવતા આવડતું ના હોય તો લઈને ના નીકળાય. અને હું સીધો ફાયર થઈ ગયો. મેં કીધું ભાઈ અહીંયા બેઠા બેઠા હું ખાલી એક નાની એવી સોય મારા હાથમાં લઈને ખાલી હાથ ઉપર મૂકીશ ને તો ચીસ નીકળી જશે, અને તમે અહીંયા બેઠા બેઠા એ લોકોની કુરબાની વિશે તમે વાત કરો છો. તમને કોઈ અધિકાર નથી આપ્યો કે તમે આ વિશે વાત કરો અને આવી રીતે વાત કરો. તમને એની પાછળની વસ્તુ ખબર છે કે એ લોકો શું કામ પ્લેન ક્રેશ થયું, એની પાછળની ટેકનિકાલિટી ખબર છે? એ લોકોએ બીજાના જીવ બચાવવા ખાતર પોતાના પરિવારની ચિંતા નહીં કરી અને પોતાનો જીવ આગળ આપી દીધો. તો તમને કોઈ અધિકાર નથી આપ્યો કે તમે કોઈ વિશે આ રીતે વાત કરો. એટલે જનરલી હું આ બધી ચર્ચાઓને ને આ બધી જગ્યા ઉપર જવાનું અવોઇડ કરતો. અને આવી ઘણી બધી ઘટનાઓ થતી હશે, જેવી રીતે તમારી સાથે એવા ઇન્સિડન્ટ છે. આવા સેમ અમે જાન્યુઆરીની અંદર દિલ્હી જતા હતા બાય ટ્રેન. તો અમારા સ્લીપર કોચની અંદર સામેનો એક કાઉચ જવાનનો હતો. એટલે આપણને ખબર પડી જાય કે પેલો એમનો જે બેગ હોય એની એક આઈડેન્ટિટી છે કે આ બેગ, એટલે એમણે ત્યાં મૂકી દીધો. અને વંદે ભારત ટ્રેન હતી અને સુરતથી બહુ બધા લોકો, કારણ કે ટેક્સટાઇલ એક્સપો એટલે સુરત ટેક્સટાઇલ હબ, એટલે બહુ બધા લોકો અહીંયાથી ચડ્યા અને એક્સપોની અંદર જતા હતા એટલે પોતાની પ્રોડક્ટ્સ વગેરે હોય તો બધા નીચે મૂકવા માંડ્યા. હવે એમાં જવાનનો બેગ કોઈકે સાઈડમાં લઈને મૂકી દીધો અને જવાને એવું કીધું કે આ મારી જગ્યા છે. એટલે એક કોઈક વ્યક્તિ, હું જોઈ ના શક્યો ચહેરો, એટલે એવું એક બોલ્યા, હવે જવાનોને તો ટેવ હોય, અમને બેસવા દો ને.
આપણા કાઠિયાવાડી લોકોનું તો હોય, આપણા લહેકાની અંદર મીઠાશની અંદર કહી દીધું, પણ એ જવાને બહુ સિમ્પ્લિસિટીથી જસ્ટ સ્માઇલ આપીને બેસાડી દીધા. એટલે ભાઈને પછી પેલું કે ગિલ્ટ ફીલ પણ થયું હશે, પણ એ કહી ના શક્યા. પછી અમે એક મેં ઇન્સિડન્ટ શેર કર્યો. એ વ્યક્તિ સાથે અમે મિડ નાઇટ સુધી લગભગ 1-8 વાગ્યા સુધી વાત કરી હતી, અને એમને બહુ દિલ્હીથી પણ ઝારખંડ અને ઝારખંડથી પશ્ચિમ બંગાળ સુધી જવાનું હતું. આ રીતે એમનો ટ્રેન રૂટ હતો. એટલે એમને કીધું કે હવે મારે રેસ્ટ કરવો છે. બાકી અમને તો આવી વાત કરવામાં તો અમને મજા આવે. મજા આવે. તો એમણે અમને એના એક્સપિરિયન્સ કીધા કે એમની મનોદશા શું હોય. એ જ્યારે ત્યાં સરહદ પર હોય છે, અને જ્યાં હવે તે જવાના હતા, તો પશ્ચિમ બંગાળ અને ત્યાંથી થોડોક નક્સલ એરિયામાં ને બધા જવાના હતા, પણ ઘણી ડિટેલ્સ કોન્ફિડેન્શિયલ હોય એમને શેર ના કરી. એટલે એમણે જસ્ટ અમને એવું કીધું કે मैं अभी जो जहाँ पे जा रहा हूँ वो मेरा लाइफ का एक ड्रीम है, वो सबसे खतरनाक जगह है, मैं वहां पर जा रहा हूं. એટલે હું કહું યાર આ કઈ રીતનું એમ. હવે આપણી પાસે આપણને ખબર પડે કે આપણા, જેમ કે હું બિઝનેસ માઇન્ડસેટ, તો આપણને ખબર હોય કે અહીંયા મંદી છે અથવા તો અહીંયાથી પૈસા જશે, એટલે આપણે ત્યાં રિસ્ક લેતા પહેલા ચેતી જઈએ. અને આ લોકો ત્યાં પણ રિસ્ક લે છે. તો હું તો એવું જ માનું છું કે જો બિઝનેસમાંથી પણ કોઈ મોટો રિસ્ક ટેકર હોય ને, તો આર્મી જેવા છે. તમારી સાથે આવો કોઈ ઇન્સિડન્ટ થયા હોય કે જેમાં પેરેન્ટ્સ તમને આવીને એપ્રિશિએટ કરતા હોય કે યસ, એમના છોકરા કે એમના જે કોઈ ડોટર છે એ અત્યારે સ્ટેટ ફોર્સ કે સેન્ટ્રલ ફોર્સની અંદર ક્યાંક ને ક્યાંક હાજર છે? આ કઈ શેર કરી શકો તો? મતલબ રિસેન્ટલી હમણાં જે કારગિલ વિજય દિવસ હતો ને, યસ, તો એમાં જ કેવું હતું કે કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂરા થયા. તો એના માનમાં અને જે પણ આપણા જવાનોએ એ ટાઈમમાં પોતાની કુરબાનીઓ આપી હતી, તો એમના માનમાં એમને એક શ્રદ્ધાંજલિ પાઠવી શકીએ. એટલે અમે 25 વર્ષ પૂરા થયા તો 25 કિલોમીટરની અમે એક દોડનું આયોજન કરેલું. કેવું હોય કે જનરલી માર્કેટમાં આપણે તિરંગા યાત્રા બહુ કાઢી હોય, ચાલીને બધા જતા હોય. અમે કીધું અમે ભાઈ ફૌજી માણસ, અમારે ચાલવા વાળું પોસાય, અમે દોડીને એટલે 25 કિલોમીટરની દોડ હતી. અને દોડમાં કેવું છે કે જે કેડેટ છે ને, એ લોકોને એક અંદરથી એક રિસ્પેક્ટની ભાવના આવે. એટલે એમના હાથમાં અમે તિરંગા આપ્યા, કે હાથમાં એક તિરંગો હોય ને તો તમને ખ્યાલ આવે કે એક હાથમાં જવાબદારી છે, એને મારે નીચો નથી થવા દેવાનો. 25 કિલોમીટર એટલે તમે સમજી લો કે 2 કલાકનો ટાઈમ લાગે, સતત દોડવાનું છે. તો 2 કલાક સુધી તમારો હાથ તમે નીચે હાથ ના કરી શકો, કેમ કે હાથ નીચે કર્યો તો તિરંગો નીચે, એટલે કે એ તમે એનું અપમાન ના કરી શકો. હા, એટલે તમારે હાથ સતત ઉપર રાખવાનો છે અને તમારી નજર ત્યાં છે, તમે એને જોવો છો. એટલે આ એક છોકરાઓની અંદર ભાવના પ્રગટે કે તિરંગાની આન બાન શાન જળવાવી જોઈએ. પ્લસ બીજી વસ્તુ એનામાં એક બેક ઓફ માઇન્ડ એ વિચાર આવે કે જે દેશના સૈનિકો બોર્ડર ઉપર બેઠા છે એ કેવી તકલીફો સાથે બેઠા છે. એ લોકોની તકલીફ છે પણ નહીં, એ તકલીફોને પ્રાયોરિટી નથી બનાવતા, એ લોકો એના ટાર્ગેટને પ્રાયોરિટી બનાવે છે. કેમ કે એ લોકો ખભા ઉપર 20 કિલોના એના પોતાના બેકપેક લઈને ચાલે છે, 5-7 કિલોની 10 કિલોની રાઇફલ હોય છે, એ હોય છે, અને સાથે એની સાથે તિરંગો હોય છે. તો આ બધી વસ્તુ સાથે કેરી કરે છે. તો તમે ખાલી તિરંગો લઈને 25 કિલોમીટર નહીં ચાલી શકો, દોડી નહીં શકો. તો બસ આ જ વસ્તુ એના મગજમાં ફીલ આવે, એના માટે આ આયોજન કર્યું હતું. તો ઘણા પેરેન્ટ્સના મેસેજ ને ફોન આવ્યા કે અમારા છોકરા 10 વાગે ઉઠવા વાળા હતા, એને તમે ટ્રેનિંગ આપીને પેલા તો 250 મીટર ચાલવા વાળા નહીં, પેલું કેમ કે દૂધની કોથળી લેવા માટે ગાડી લઈને એને તમે પેલા તો દોડતા કર્યા, અને દોડાવીને એને 25 કિલોમીટર પૂરા કરી શકે એવા સક્ષમ બનાવ્યા. અને એનામાં જે દેશ પ્રેમની લાગણી એડ કરી, એનો ફરક ઘરમાં આવે છે. મતલબ જ્યારે પણ ફૌજી માણસ યા ફૌજી મેન્ટાલિટી જ્યારે તમારામાં ડેવલપ થાય છે ને, તો એની ઇમ્પેક્ટ તમારા બિહેવિયરમાં આવી જાય છે. નહીં કે ખાલી તમે ગ્રાઉન્ડ પૂરતું સીમિત હોય છે. તમારામાં અગર એ ફૌજી મેન્ટાલિટી આવી જાય છે તો તમારી જ્યારે બીજા સાથે વાત કરો છો, ત્યારે તમે તમારું કામ કરો છો, ત્યારે એની અંદર બધાની અંદર વેલ ડિસિપ્લિન આવી જાઓ. તમારી વાત કરવાનો ઢબ છે એ બદલાઈ જાય છે. એટલે ઘણાના એ રીતે એપ્રિસિએશન આવે છે, ફોન આવે છે કે સારો ઇમ્પેક્ટ તમારે અમારા છોકરા ઉપર લાવી દીધો છે. તમે જ્યારે આ સામાજિક કામ કરો છો, તમારું ફેમિલી માટે પણ તમે ટાઈમ આપતા જ હશો, અને જે તમારો બિઝનેસ છે, આ ટાઈમ શેડ્યુલ મેનેજ કઈ રીતે કરો? અને સૌથી વધારે સામાજિક કામ તમે જે કરો છો એ પછી પાછળ લાઈન લાગી જાય કે અમારો આ સેમિનાર છે, એમાં તમે એઝ અ ગેસ્ટ તરીકે આવો,
તો આ પ્રેશર પણ એક હોય કે કાલે સવારે મારે ટ્રેનિંગ માટે જવાનું છે, આજે આ સામાજિક કાર્યક્રમ રાત્રે 12 વાગે પછી હું રાત્રે ઘરે 1 વાગે આવીશ, તો આ મોટિવેશન કઈ રીતે આવે, ટાઈમ મેનેજ કઈ રીતે કરો? ટાઈમ મેનેજમેન્ટનું એવું છે કે એક શેડ્યુલ તમારું જે પ્રાયોરિટી બેઝ હોય એ હંમેશા તમારું ફિક્સ હોવું જોઈએ. જે મારું પણ ફિક્સ છે કે છોકરાઓને ટ્રેનિંગ આપવી, એની અંદર કોઈ બાંધછોડ આવતો નથી. અને એ શેડ્યુલની અંદર હું જનરલી બીજું કોઈ શેડ્યુલ એડ ઓન થવા નથી દેતો, કેમ કે એ મારું પ્રાયોરિટી છે. એના પછીના બાકીના જે શેડ્યુલ છે એ તમે મેનેજ કરો છો, તો એની અંદર તમારી પ્રાયોરિટી લાઈફની અંદર સેટ હોવી જોઈએ કે મારે આનાથી આ વસ્તુ કરવાની છે. હું બિઝનેસમાં ટાઈમ આપું છું, પણ લિમિટેડ આપું છું, કેમ કે મેં કીધું એમ કે મારી પ્રાયોરિટી સોશિયલ સર્વિસ પહેલા છે, બિઝનેસ છે, કેમ કે એનાથી જ ઘર ચલાવવાનું છે. એક્ઝેક્ટલી. એટલે એ શેડ્યુલ તમારા સેટ હોય. અને તમે કીધું એમ કે લેટ નાઇટ સુધી પ્રોગ્રામ ચાલે છે, કોઈ પણ કાર્યક્રમ ચાલે છે, અને સવારમાં જ્યારે વહેલા તમારે ટ્રેનિંગમાં જવાનું, તો સવારમાં તમને એક જ વસ્તુ મોટિવેશન સાથે જગાડી શકે કે મારે જે કરવાનું છે એ અગર મેં નહીં કર્યું, મારી જવાબદારી મેં ઈમાનદારીથી નહીં નિભાવી, તો કોઈની જિંદગી ઉપર ઇમ્પેક્ટ થોડો કઈ ઓછો આવશે અને પાસ નહીં થયો તો. બસ આ એક નેગેટિવ લાઈન જ્યારે તમારા મગજમાં આવે એટલે તમને 4 વાગે ની 3 વાગે ઉભા કરી દેશે. હા, અને સબકોન્શિયસ માઇન્ડ તો ત્યાં વર્ક કરતું જ હોય. હા, એ તમારું ત્યાં જ વર્ક કરે છે. રવિભાઈ, આ અમારા માટે એક સદનસીબી કહેવાય કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમારું અમારા ગેસ્ટ સ્પીકર તરીકે અહીંયા આવવું, એ અને ઘણા લોકોને ઇન્સ્પાયર કરવા માટે સ્કિલ જોગી એક માધ્યમ બનશે. તો વી આર લાઈક રિયલી હેપી, અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમારા વડે વધારેમાં વધારે જવાનો ટ્રેન થાય, તમારો બિઝનેસ પણ ખૂબ આગળ વધે, અને તમે જે સામાજિક કામ કરો છો એવી રીતે કામ કરવા વાળા ઘણા બધા લોકો આગળ આવે. અને અમે ડેફિનેટલી આ પોડકાસ્ટનો જે કંઈ પણ સેશન છે એ પબ્લિકલી ઓપન છે, અને વધારેમાં વધારે અમે આમને પ્રમોટ કરીશું. બીકોઝ કહેવાય ને કે તમે તો સોશિયલ મીડિયા પર આવવા નથી માંગતા, અને એ તમારો કોઈ વિષય છે નહીં, પણ અમારું કામ છે કે જો અમે આ શેર કરવાથી કોઈકની લાઈફની અંદર ઇમ્પેક્ટ લાવી શકીએ છીએ, તો અમારા માટે સામાજિક સેવા આ થઈ. સો થેન્ક યુ સો મચ કે તમે આ શોની અંદર આવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. ને તમે જે કામ કરી રહ્યા છો કે જે સ્કિલ ખાસ કરીને એ તમને વાત કરું કે સ્કિલ ઇમ્પોર્ટન્ટ કેટલી છે. લાઈક અગર હું આજે અહીંયા બેઠો છું તો અને તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો છે, એની એક માત્ર જરિયો છે મારી સ્કિલ. કેમ કે હું એજ્યુકેશન વાત કરું તો હું એન્જિનિયર છું. અગર હું એન્જિનિયર હોતે અને એન્જિનિયરિંગ મારું જે છે એમાં અગર ગયો હોતે આગળ, તો હું એટલો સક્સેસફુલ આજે નહીં હોત, અને આજે તમારી સાથે બેસવાનો મોકો મને નહીં મળે. પણ મેં જે મારી સ્કિલ હતી કે લીડરશિપ લેવી, લોકોને ગાઈડન્સ આપવું, સ્પોર્ટ્સની અંદર લોકોને ટ્રેનિંગ આપવી, એમને સપના માટે આગળ વધારવા, એ જે મારી અંદરની સ્કિલ હતી એ સ્કિલ પર કામ કરીને લોકો સુધી પહોંચાડી. ત્યારે મને આ ટાઈપની તમારી સાથે બેસવાનો મોકો મળ્યો, આ ટાઈપના પોડકાસ્ટ શૂટ. આ તમે એમ કીધું કે તમારું હજી પોડકાસ્ટની જર્ની સ્ટાર્ટ થઈ છે, તો મારો તો આ પહેલી વાર હું કોઈ શો ની અંદર આ રીતે બેઠો છું, અને આ રીતે મારી આટલી ડિટેલ તો સમજી લો કે કદાચ મારી સાથે રહેવા વાળા અમુક જે મારા નિયર ડિયર વન્સ જે કહી શકાય કે મારા એક બે ગણ્યા ઘાટે 1-2 મિત્રો જ કહું છું, 1-2 મિત્રો અને મારા ફેમિલી મેમ્બર, આનું ટોટલ સર્કલ બનાવીએ તો 5 થી 7 લોકોનું જ બનશે. તો આટલા લોકોને જ માહિતી હતી આ બધી. અમને તો આવું પ્રિવિલેજ મળ્યું કે એમાં 8મા વ્યક્તિ અમે મળી ગયા. નહીં, ડેફિનેટલી. એટલે આ તમે જે વાત કરી કે સ્કિલ પ્રમાણે, તમારી સ્કિલને કારણે તમે અહીંયા છો, અને અમારી સ્કિલને કારણે આ શો છે, અને ધેટ્સ વાય ધીસ ઇઝ સ્કિલ જોગી, ક્યોંકि યે સ્કિલ કા મામલા હૈ.